કૃપાદેવ ગણિત રચના રૂચિ માન નંબર 2 પ્રભુ પ્રાર્થના ચૈતન્યનું પ્રથમ શતક એની ગાથા પછી પરમ કૃપાળુદેવ જેવા પરમ કૃપાળુદેવે વૃષભદેવ પ્રભુને સ્મૃતિમાં લાગીને માણસ સામેને સ્મૃતિમાં લાગીને જે મંગલાચરણ કર્યું ત્યાર પછી હવે પ્રાર્થના કૃપાળુદેવ લખે છે. કૃપાળુદેવ પ્રભુને પ્રાર્થના કરે છે એવું કહેવું એ કરતાં આપણા જેવા જીવોને પ્રાર્થના કેમ કરવી એમાંય તોફાન કરીએ, સ્વચ્છંદ કરીએ, આટોડાઈ કરીએ, વિચિત્રતા કરીએ કે ન કરીએ કે ન સેવીએ કે ન થાય એટલે શરૂઆત જ કરાવી એ પ્રાર્થના એવું લાગે. કૃપાળુદેવને પ્રાર્થના કરવા જેવું આમ જુઓ તો હતું જ નહીં. તેમ છતાંય લખી છે, કરી છે કે બંને હેતુ બંને પણ પ્રસન્ન થાય છે. પોતે પણ કરી શું કામ કરવી જોઈએ કે કઈ કરે એની પણ વાત લઈએ છીએ અને ખાસ કરીને આપણા જેવાને શીખવાડવા માટે બીજો એવું લાગે. હવે ખબર નથી પણ ઘણું કરીને આજે પણ આજની તારીખમાં પણ શૈક્ષણિક સંસ્થાઓમાં શાળા, કોલેજીસ, યુનિવર્સિટી જ્યાં પણ કંઈ ક્લાસીસ અથવા તો કંઈ પણ પ્રસંગ શરૂ થતા હશે ત્યાં પ્રાર્થનાનું મહાત્મ્ય આજે પણ જરૂર છે. આપણે પણ કંઈ પણ શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ તો મંગલાચરણ કરીને જ કરીએ છીએ, પ્રાર્થના કરીને જ શરૂ થાય છે. ભક્તિ કરીએ છીએ, 3 પાઠ કરીએ છીએ, આજ્ઞા ભક્તિ છે તો પ્રાર્થના પહેલી છે પછી સ્વાધ્યાય છે અને તો એવું પરિણામ આવે છે. જીવ પૂર્ણ થાય છે, હળવો થાય છે, કંઈક નમ્ર બને છે, કંઈક બીજી દૃષ્ટિમાંથી બીજી દુનિયામાંથી ઠેકાણે આવે છે, પરિણામ થાય છે. જ્યાં કરવાનું છે, જે કરવાનું છે ત્યાં સેટ થાય છે. એ જે સેટિંગ પીરિયડ છે એનો જે અવકાશ છે, વચ્ચેનો ગેપ છે એના માટે પણ પ્રાર્થના કે ભક્તિ અનિવાર્ય છે. આપણે કરતા આવીએ છીએ એટલે આપણે કૃપાળુદેવની આજ્ઞામાં છીએ. તો પ્રભુ પ્રાર્થનાનું આટલું મહાત્મ્ય તેમ છતાં આપને પ્રશ્ન થાય કે નહીં પણ ઘણાને થયો છે. મોટી કોન્ટ્રોવર્સી ચાલે છે વેસ્ટર્ન ફિલોસોફર્સ અને આ ઓરિએન્ટલ ફિલોસોફર્સ. તો વેસ્ટર્ન ફિલોસોફર્સ પાશ્ચાત્ય વિદ્વાનો પશ્ચિમના પ્રદેશના એ બધા ફિલોસોફર્સને શું કહેવાનું છે કે પ્રાર્થના શા માટે કરવી જોઈએ કે શા માટે ન કરવી જોઈએ. તો પ્રાર્થનાનો નિષેધ કરનારા છે. કયા અર્થમાં છે તો કે જે કંઈ છે તે જન સેવા કે પ્રભુ સેવા. આ હિન્દુસ્તાનમાં, આપણા ઇન્ડિયામાં, આપણા પરિવારમાં, સત્સંગમાં પણ આપણે સાંભળતા આવીએ છીએ, વધુ ને વધુ સાંભળવા મળે છે કે જન સેવા એ ઈશ્વર સેવા એ પ્રભુ સેવા. સામાજિક કાર્યો કરવા, પરોપકાર કરવા એ બધી સેવા છે. એ સેવા મુખ્ય છે અને આત્માની સેવા તો ગૌ છે. આત્માની સેવાની બદલે જન સેવા, પ્રભુ સેવા, પરોપકારના કાર્ય, સમાજ સેવા એ વધારે અગત્ય રાખે છે. એટલું જ નહીં પણ શ્રી ભગવદ્ ગીતાજી, તો ગીતાજીના કર્મયોગના નામે પણ એ ચાલુ છે. આપણે જાણીએ છીએ ખોટું નથી કે યોગ કર્મસુ કૌશલ. જે કાંઈ છે તે જીવે જન્મ લીધો છે તો એને કેટલાક કર્તવ્ય અકર્તવ્ય કરવાના છે, એનું ભાન રાખવાનું છે. તો કર્તવ્યનો વિચાર કરીને એને જે કંઈ કરવું જોઈએ તે કરે છે. એટલા માટે પ્રાર્થનાનું મહાત્મ્ય ત્યાં એટલું બધું મુખ્યપણે સ્વીકારવાની બદલે કરતા જાઓ, કામ કરતા જાઓ. આવ્યા છો, જન્મ્યા છો, જીવ્યા છો, જીવી રહ્યા છો તો કંઈ ને કંઈ ક્રિયા, કાર્ય, પ્રવૃત્તિ કરતા રહો અને એના ફળની આશા રાખ્યા વિના. એ બહુ મોટો સિદ્ધાંત છે, સમજવા જેવું છે કે ફળની આશા નથી રાખવાની, પરિણામની અપેક્ષા રાખવાની નથી. પણ આવ્યા છીએ તો કંઈક કામ તો કરવાનું છે. એટલે કાર્યને, પ્રવૃત્તિને અને યોગને જ મહત્વ આપ્યું છે, કર્મયોગને મહત્વ આપ્યું છે. અને ત્યાં પ્રાર્થનાનું ઘણું પણ છે, સેવા ધર્મ અને પ્રાર્થના ધર્મ. તો સેવા ધર્મનું મુખ્ય પણ થયું અને પ્રાર્થના ધર્મનું જ્યારે ગૌણપણું વેસ્ટર્ન ફિલોસોફર્સ કરે છે ત્યારે પણ વિચારવા જેવું છે. જીસસ ક્રાઇસ્ટને મૂકે છે, દૃષ્ટાંત મૂકે છે, ત્યાં જ ખોટું પડે છે કે પ્રાર્થનાની અગત્ય તો છે જ. એમનું કહેવાનું વધારે એમ છે કે કારણ અને કાર્યની શૃંખલા તો છે જ. કારણ વિનાનું કાર્ય નહીં. નો રીઝન નો રિઝલ્ટ. રીઝન છે તો રિઝલ્ટ છે. કંઈક કારણ હોય તો કાર્ય થાય છે. કોઈ પણ કાર્ય, ક્યાંય પણ ઘટના, કંઈ પણ ઘટે
એટલું જ નહીં, પરમ કૃપાળુદેવ જેવા પ્રભુએ પણ એમ લખ્યું છે કે આ બધું જગતમાં થાય છે એ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યું છે. સુખ દુઃખ રાગ અનરાગ એ વ્યવસ્થિત કારણને લઈને રહ્યું છે. એટલે વ્યવસ્થિત કારણમાં ખૂબી છે, ત્યાં કૃપાળુદેવે વ્યવસ્થિત કારણ મૂક્યું છે. અહીંયા એકનું કારણ કાર્ય મૂક્યું છે. તો કે કારણ કાર્યની શૃંખલામાં આપણે પડવા જેવું નથી. કે છે કે એમાંથી બધું થાય છે, એ જ જગતનો કરતા હતા ધરતા નિયમ છે અને એ જ પ્રવર્ત છે અને એને હિસાબે પ્રાર્થનાની કોઈ જરૂર નથી. આપણે જે કરતા હોઈએ તે કર્યા કરવાનું. એટલે ત્યાં કુદરતની સામે પ્રકૃતિની સામે વિરોધ કરવા જેવું નથી. એટલે કે કારણ કાર્યની શૃંખલા છે, આ પાશ્ચાત્ય વિદ્વાનોની વાત ચાલે છે, એમાં આપણે પડવા જેવું નથી. એમ કે છે કે એ જ મુખ્ય છે, પ્રાર્થના ક્રમ છે. સાદામાં સાદો દાખલો આપવો ગમે એવો છે નહીં. નેચરની અગેન્સ્ટ જવું નહીં. નેચરલ ઓર્ડર કે કોઈ પાણીના અભાવે જીવ મરવા પડે છે, ખરેખર એને પાણી ન મળે તો એ જીવનો દેહ ત્યાગ થઈ જવાનો છે. ત્યારે આપણને એમ થશે, ખબર પડતી હોય તો કે આને પાણી દુશ્મન નથી, પાણી મિત્ર છે, પાણીથી જીવતદાન મળી જાય છે, તો આપણે તેને પાણી પીવડાવવાનો પ્રયાસ કરીએ છીએ. કુદરતના ક્રમ પ્રમાણે જોતા જે બનવાનું છે તે બને છે અને કારણ વિનાનું કાર્ય નહીં. એને પોતાના કર્મ પણ છે અને એટલે એ મરવા પડ્યો છે અને પાણીનો અભાવ છે, નિમિત્ત મળતું નથી અને એનો કદાચ દેહત્યાગ થઈ જશે તો કારણ કાર્ય પ્રમાણે જે બનવાનું છે તે બને છે. એમાં આપણે પંક્ચર કરવાની, ઇન્ટરફિયર કરવાની, દખલ કરવાની, વિક્ષેપ કરવાની જરૂર નથી. એ એક થિયરી કે છે, એક સિદ્ધાંત પ્રમાણે કામ છે. આપણે સ્વીકારી શકતા નથી. આપણે જરૂર પાણી પીવડાવવું જોઈએ, પાણી પીવડાવીએ છીએ વગેરે વગેરે જે સારવાર કરવાની હોય તે કરીએ છીએ અને એ બરોબર છે. એટલે ત્યાં દલીલ એમ થાય છે કે કારણ કાર્યની શૃંખલામાં આપણે વચ્ચે પથ્થરો ફેંક્યો, વચ્ચે દખલ કરી પણ કરવા જેવી છે, નથી કરવાની એમ નથી. ત્યાં એ સિદ્ધાંત છે. એવી જ રીતે એટલે કે નેચર ઓર્ડર છે કે નેચરલ ઓર્ડર છે એની સામે આપણે પડવાનું છે એમ વાત. પછી આપણા ફિલોસોફર્સ, આપણા પૂર્વજો, આપણા હિન્દુસ્તાનના આર્ય પ્રજાના જે કોઈ વૈદિક ફિલોસોફીથી માંડીને બધી ફિલોસોફી કે બધા દર્શન એ શું કહે છે? એ મોરલ ઓર્ડરથી આવે છે, નૈતિકતાની વાત આવે છે. મોરલ ઓર્ડરમાં બધું આવી ગયું કે કર્યા કર્મ ભોગવ્યા વિના છૂટતો નથી. કટાક્ષ કમાણનો મોક્ષ નથી. કરેલા કર્મને ભોગવ્યા સિવાય કોઈનો છૂટકો નથી, મુક્તિ નથી, મોક્ષ નથી. એ જૈન ધર્મનો પણ સિદ્ધાંત છે. તો એના કરેલા કર્મ છે અને એ ભોગવે છે, તો એમાં આપણે શું કરી શકીએ? એમાં પ્રાર્થના શું કરી શકીએ? વિચારવા જેવો પ્રશ્ન છે. પ્રાર્થના કરીએ, કોઈના માટે કરીએ, કોઈના વતી કરીએ તો પ્રાર્થના કરી શું શકીએ? જગત આખાની શાંતિ ઈચ્છવા માટે આપણે પ્રાર્થના કરીએ, સ્તોત્ર કરીએ, મંત્ર કરીએ. મારું કલ્યાણ કરો, જગત આખાનું કલ્યાણ કરો. દરેક વ્યક્તિ એમ ગાય, રોજ ગાઈએ છીએ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતુ શાસનમ. શ્વેતાંબરામનાય જૈનમ જયતિ શાસનમ ગાયને બોલે અને લખે. દિગંબરામનાયમાં જૈનમ જયતુ શાસનમ. વસ્તુતઃ કોઈ ભેદ નથી. એક જૈન ધર્મનું કે જૈન શાસન જૈવંતું છે એમ પ્રતિપાદન કરે અને જૈનમ જયતું છે ત્યારે જૈન શાસન જૈવંત વર્તો. તમને શુભેચ્છા છે અને તમને મારી શુભેચ્છા હજો, એટલો જ ફરક, જાજો ફરક. તો આપણે પ્રાર્થનાની વાત કરતા હતા કે પ્રાર્થનાનું મહત્વ શું? આ પ્રશ્ન થાય કે નહીં? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. એ સિદ્ધાંત પણ વિતરાગવાણી છે. તો પછી વિતરાગનો સિદ્ધાંત છે કે જો કંઈ કરી શકતું નથી તો આપણે શું કરી શકવાનું અને પ્રાર્થના શા માટે કરવી? વળી આથી વિશેષ સિદ્ધ ભગવાન આપણું કાંઈ કરી શકતા નથી, આપણું કાંઈ કરી શકતા આવતા નથી. ધારે તો પણ આવી શકે નહીં. જોકે ધારે જ નહીં, પ્રયોજન નથી. તો પછી સિદ્ધની સ્તુતિ કરીને, હરિયન પરમાત્માની સ્તુતિ કરીને આપણે શું ફાયદો છે, શું કલ્યાણ છે? આવા પ્રશ્નો થાય કે ન થાય, પણ આ વાદ વિવાદની દુનિયા છે. આ વાદ વિવાદ ચાલે છે વર્ષોથી. આ કોન્ટ્રોવર્સી છે, એક બે સદીથી ઓછામાં ઓછી ચાલે છે અને આપણે એમાં ઝડપાઈ જઈએ છીએ. માનું દૂધ મૂકીને બીજા દૂધને વળગે, જન્મથી જો ગર્ભથી કે કર્મથી જૈન સંસ્કાર મળ્યા, વિતરાગવાણી મળી, તો પણ જીવને
બીજું વાંચવાનું મન થાય, એમાં ચંચુપાત કરે, એમાં જિંદગી આખી કાઢી નાખે. આ પણ આમ કે છે, આ પણ આમ કે છે, આ શાસ્ત્ર આમ છે, આ જગ્યાએ આમ છે, આ સંપ્રદાય આમ છે. ત્યાં વિચારવાનું છે કે એમાં આવા બધા આવશે. પણ અનેકાંત દૃષ્ટિયુક્ત વિતરાગ વાણી અને તો સ્પષ્ટ કહી દીધું. આપણો ભગવાન જ્યારે કે પ્રાર્થના કરવી એટલે મસ્તક નીચે, માથું નીચે, નતમસ્તકે શિરોમાન્ય કરવાનું છે. પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના જીવનમાં જરૂરી છે. પ્રાર્થના નથી તો કાંઈ નથી. આ જ પ્રશ્ન મોક્ષમાળામાં 17મે વર્ષે 16 વર્ષને 5 માસની વયે જિનેશ્વરની ભક્તિના 3 પાઠ લખ્યા. જ્યારે આપણા જેવા જ કોઈકે પૂછ્યું છે એનો જવાબ કૃપાદેવના વચનથી જ સમજવાનું કે પ્રાર્થના શા માટે જરૂરી છે. જિજ્ઞાસુ અને સત્ય ગુરુ શિષ્યની જેમ એ 2 પાત્રથી મૂક્યું છે. મોક્ષમાળાના 13મા પાઠમાં 67મા પાન પરનો પેરેગ્રાફ વાંચીએ છીએ કે જિજ્ઞાસુ પૂછે છે કે તેઓની ભક્તિ કરવાથી આપણને જેવો મોક્ષ આપે છે એ માનવું ખરું? સત્ય એટલે કે સદગુરુના પક્ષેથી મુખેથી જવાબ છે, ભાઈ જિજ્ઞાસુ, તે અનંત જ્ઞાની ભગવાન તો વિરાગી અને નિર્વિકાર છે. એને સ્તુતિ નિંદાનું આપણને કંઈ ફળ આપવાનું પ્રયોજન નથી. આપનો આત્મા જે કર્મદળથી ઘેરાયેલો છે તેમજ અજ્ઞાની અને મોહાન થયેલો છે તે ટાળવા અનુપમ પુરુષાર્થની આવશ્યકતા છે. સર્વ કર્મદળ ક્ષય કરી અનંત જીવન, અનંત વીર્ય, અનંત જ્ઞાન અને અનંત દર્શનથી સ્વસ્વરૂપમય થયા એવા જીનેશ્વરોનું સ્વરૂપ આત્માની નિશ્ચયને લીધી હોવાથી એ પુરુષાર્થતા આપે છે. વિકારથી વિરક્ત કરે છે, શાંતિ અને નિર્જરા આપે છે. તલવાર જેમ હાથમાં લેવાથી શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે તે 2 ગુણ ચિંતનથી આત્મા સ્વરૂપાનંદની શ્રેણીને ચડતો જાય છે. દર્પણ હાથમાં લેતા જે મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જીનેશ્વર સ્વરૂપના ચિંતન દર્પણથી આત્મ સ્વરૂપનું ભાન થાય છે. જે અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, અનંત ચતુષ્ટયમય સ્વરૂપ ભગવાને પ્રાપ્ત કર્યું છે તે સ્વરૂપ અરીસો હાથમાં લઈએ અને જેમ આપણને આપણા રૂપનું દર્શન દેખાય છે તેમ ભગવાનના ગુણનું ચિંતન કરતા આપણે આત્માના અનંત ગુણની ઝાંખી થાય છે, આત્મ સ્વરૂપનું ભાન થાય છે. અને એટલા માટે માંગલિક પ્રસંગોમાં, લૌકિક માંગલિક પ્રસંગોમાં પણ દર્પણ આપવાનું, આદર્શ આપવાનું, અરીસો આપવાની એક પ્રણાલિકા છે કે રખેને કોઈ સુખ જીવ હોય કોઈ અરીસામાં મુખ જોતા પોતાના સ્વરૂપનું ભાન થાય છે. અરીસો આપવાનું કંઈક આવું જ પ્રયોજન કે રહસ્ય છે. વધારે કંઈક તાત્પર્ય રહસ્ય તો હોય જ. તો જ્યારે કૃપાળુએ કહી દીધું કે જીનેશ્વરની ભક્તિ કરવી જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, એટલે આપણે શિરોમાન્ય કરીએ છીએ કે ભક્તિ કરવી જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ. બરોબર? કરતા હોઈએ એટલે ના કેમ પડે? પ્રાર્થના તો જગતમાં બધા જીવો કરે છે. 4 પ્રકારના ભક્તો છે. પહેલા આર્ત ભક્તો છે. આર્ત ધ્યાનમાં જ હોય છે. અતિવ્યાધિ ઉપાધિના ફંદામાં ફસાયા છે એટલે એમ કર્યા કરે છે કે હું તો બહુ દુઃખી, મને આ દુઃખ, મને આ દુઃખ, મને આ દુઃખે છે, મને આ વાગ્યું છે. તે પેલું તો દેહનું જ દુઃખ હોય, દેહની જ અશાતા હોય એટલે માગ્યા કરે કે આ ભવે તો સારી શાતા વેદનીયનું સુખ નથી, જોઈએ તેવું નથી, પણ હવેના ભવે મને શાતા વેદનીયના કર્મ કંઈક સારા હોય, શાતા વેદનીયના ઓછા હોય કે ન હોય તો હું વધારે કલ્યાણ કરી શકું, સત્સંગ ભક્તિ કરી શકું અને વહેલો મોક્ષે જઈ શકું. તો એ ભાવ અર્થ ધ્યાન છે. એની સાથે સાથે આર્ત ભક્તની પ્રાર્થના છે કે હવે કંઈક મને વેદનીય કર્મની અંતરાય ઓછી થાય, વળી અંતરાય કર્મની પૂજા લખાય, વળી વેદનીય કર્મની પૂજા લખાય. વેદનીય અને અંતરાય કર્મની પૂજા લખાવીએ એટલે આપણને ન હોય તો આવે, કેમ કે વેદનીય કર્મની પૂજા એટલે વેદનીય કર્મનું પૂજન કર્યું એમ નથી. વેદનીય કર્મના શુદ્ધનાર્થે પૂજા છે, વેદનીય કર્મના નિવારણ અર્થે પૂજા છે, વેદનીય કર્મના ક્ષય અર્થે પૂજા છે, અંતરાય કર્મના ક્ષય અર્થે, નિવારણ અર્થે પૂજા છે. આપણે બોલીએ શું? અંતરાય કર્મની પૂજા લખાવીએ. અંતરાય કર્મની પૂજા લખાવીએ તો અંતરાય કર્મનું પૂજન કર્યું એટલે ન હોય ત્યાંથી અંતરાય આવે આપણી સમક્ષ આહ્વાન
તો આ વેદનીય કર્મ અત્યારે કર્મની વાત કરતા. એટલે આ કંઈ પૂજા કરવાની જરૂર છે કે નહીં છે? પ્રાર્થનાની વાત કરતા એમાંથી આર્તભક્ત છે એ દૈહિક શાખા માગે છે, એની સાથે સાથે બીજી કોઈ પણ ભૌતિક સુખની લાલચ રાખે છે. એ કંઈક ને કંઈક મને આટલું આટલું દુઃખ છે, કોઈ વખત આધી ભૌતિક, કોઈ વખત આધી દૈવિક, કોઈ વખત દૈવિક સુખ છે. દૈવિક સુખ નસીબ પ્રારબ્ધ, મારે જ કંઈક આવા નસીબ કે આવા કુળમાં જન્મ થયો, મારે જ ભાગે આવે હિંસાના કર્મ આવ્યા, મારે જ આ રોલ અદા કરવાનો આવ્યો, મારે જ આ કુળ હોનારતમાં સપડાવવાનો આવ્યો, મારે જ માથે ધરતીકંપનો પ્રસંગ આવ્યો. આવા જે બધા ભાવ, આવા વાવાઝોડાના, આવા સાયક્લોનના, આવા હરિકેનના, આવા કોઈ પણ કટોકટીના સંયોગો, એક્સિડન્ટ થાય તો એક્સિડન્ટ, એક જ વાર પુલ તૂટી જાય કે ટ્રેન તૂટી પડે, ટ્રેનના પાટા તૂટી જાય, ટ્રેન રોકડી જાય, પણ એ જ વખતે આપણે એવું થાય કે મારા જ નસીબ આવા કે દૈવનો કોપ છે, દૈવી કૃપા છે, અવકૃપા છે. તો એ વખતે આપણને જે થાય, જે ભગવાનને કહીએ કે હે ભગવાન, આ બધા વાવાઝોડા હોનારતવાળાનું કલ્યાણ કરજો, સારું કરજો, એ જાણીએ અજાણીએ આપણા જેવા આર્તભક્તની પ્રાર્થના છે. બીજાનું ભલું ઈચ્છીએ છીએ, બીજાને છોડીએ છીએ, આ કરીએ છીએ, પણ આપણા આ આર્તભક્તની વાત એમાં આપણે એ કેટેગરીમાં જતા. બીજો પ્રકાર છે અર્થાર્થી કે સ્વાર્થી ભક્ત. પ્રાર્થનાની જ વાત ચાલે છે, પછી પ્રભુ પ્રાર્થનાની વાત. તો સ્વાર્થાર્થી અને અર્થાર્થી શું છે? તો એ વિચારે છે કે આ લોકમાં તો મને મળવાનું મળી ગયું, ફિલ્મ ઉતરી ગઈ, આટલા વર્ષ નીકળી ગયા, આટલા દાયકા પૂરા થયા, આયખામાં હવે બાકી શું, પણ પરભવમાં મને સારા પટાનું મળજો, વધુમાં વધુ મળજો, સૌથી શ્રેષ્ઠ, સૌથી સારું, મને અનુકૂળ, મને ગમતું, જે આ ભોગમાં નથી થઈ શક્યું કે આ બધા ભોગે મળજો. તો એટલા માટે પ્રાર્થના કરે કે આ ભોગમાં તો ઘણું બધું સારું છે, કલ્યાણ પણ થઈ ગયું, જેટલું છે તેટલું છે, પણ અનુકૂળ નિમિત્ત તો છે, પણ આવતા ભોગે શું કરીશું? વાસી ખાઈએ છીએ, પણ આવતા ભોગનું શું, ભવિષ્યનું શું? એટલે જ એ પ્રાર્થના કરે છે પરલોકના સુખની. કંઈક દાન પુણ્ય કરીએ તો કંઈક સારી ગતિ થાય. હવે જવાનો વખત આવ્યો, આ ઘર ખાલી કરવાની વેળ આવી, આવો બધો ભાવ થાય છે. તો એ વખતે આપણી પ્રાર્થના નિષ્પૃહી નિષ્કામ ભક્તિ નથી, આપણી પ્રાર્થનામાં સ્વાર્થ છે. ભગવાન સાથે કોઈ કન્ડિશન કરીએ છીએ, ભગવાનને કહીએ છીએ કે હે ભગવાન, આટલું થઈ જાય તો સારું. ત્યાં ભગવાનની સામે શરત કરતા સોદો કરીએ છીએ. એક સારામાં સારી ચાવી ખોવાઈ જાય, ચાવીમાં તો બહુ ઠેકાણી નથી, એટલે બહુ નાની છે, પણ એ ચાવી કરતાં કાળાની કિંમત કદાચ વધારે છે, અને કાળા કરતાં એ ખોલશું જેને લગાવ્યું છે એમાં રહેલા ખજાના માલ સામાનની કિંમત વધારે છે. તો ચાવીની કિંમત વધારે છે કે પેલા કબાટમાં અથવા સેફમાં રાખેલા ખજાનાની કિંમત વધારે છે? કેટલા કેમ કે છે ચાવી, કેટલા કેમ કે છે ખજાનો. ખજાનો હોય પણ ચાવી ન હોય તો શું? ખજાનો તો છે જ, ઘરમાં વચનામૃતિ તો છે જ, જેને ઘેર વચનામૃતિ છે એને ઘેર રાપણનો ભંડાર છે, જ્ઞાનનો ભંડાર છે, એ સુખી સુખી છે. પણ વાંચવું, વાપરવું એ પ્રમાણે આચરું તો, નહીં તો 1 કોપી હોય, 10 કોપી હોય, લાઇબ્રેરીની જેમ 100 કોપી હોય તો કલ્યાણી થઈ જાય એમ તો નથી. એટલે વાપરીએ તો છે, એવું જ ધનનું છે, એવું જ દરેક વસ્તુનું છે. તો ચાવી તાળું હોય ખજાનો, જે ચાવીથી તાળું ખુલે છે એ જ ચાવીથી તાળું બંધ થાય છે. હવે તો આ તાળા ચાવી એવા લઈ આવો, તમારે કંઈ કહેવા પણ રહેતું નથી. ચાવી વિનાનું તાળું, મેગ્નેટિક, ઇલેક્ટ્રોનિક, કંઈ બોલવા જેવું, પણ એમાં કંઈક કલ્પો છે. દુઃખી થવાની વાત જો ખોવાઈ જાય અને જો ભૂલી જાય. તો આપણે સ્વાર્થી ભક્તની વાત કરતા હતા. માનો કે ચાવી ખોવાઈ ગઈ, અને ચાવી ખોવાયા પછી જે હાલ હવાલ થાય છે, જેની દશા થાય છે, એ કેવો હકો થઈ જાય છે, કેવો ભાંગો થઈ જાય છે, કેટલો ઉત્પાદ થાય છે. ભગવાન, પર્યુષણ, ભક્તિ, વાંચન, સ્વાધ્યાય બધું એક બાજુ, ભોજન એક બાજુ, ચાવી ક્યાં ગઈ? વૃત્તિ અને ઉપયોગની એકાગ્રતા ચાવી ક્યાં મૂકી કે ચાવી ક્યાં ખોવાઈ ગઈ હોય છે. એક નાની વાત છે, પણ આવું થઈ જાય છે. તો એ વખતે જીવ કે 5 દીવા કરીશ, આજે આરતી કરીશ, ચાવી મળી જાય. 5 દીવામાં ₹11,000 શું ખાય? દેવ દેવી કે માતાજી નિહાલ થઈ જાય. યુએસએથી એક બેન આવ્યા, 5 વર્ષે આવ્યા, પેલા તો 5-7 વર્ષે માંડવા હતા, હવે વળી બધા દર વર્ષે આવી જાય. એટલે ખૂબ આગળ બન્યું. તો
બે વખતે આવીને કે અમદાવાદ તો જવું જ પડશે, પછી નરોડા જવું છે. તો અમદાવાદમાં કોઈ પાસે સગાવાળા છે, ના નરોડા જવાનું છે. અરે નરોડા ઇન્ડસ્ટ્રીયલ કામ સાંભળ્યું છે ને એમાં તમારે કામ છે, જવું જ પડે એવું છે, દર્શન કરવાનું છે. તે કામ શરૂ થયા કે નરોડામાં છે એના દર્શન કરવાના છે, માતા પદ્માવતી દેવીના દર્શન કરવાના છે. પહેલી વાર જવું છે, મંદિર જોયું નથી એટલે ક્યુરિયોસિટીથી જિજ્ઞાસાથી ના દર વખતે જવું છે. આ વખતે શું માનતા છે? તો આ વખતે માનતા એક માન્યતા 11.5 રૂપિયાની ચૂંટણી ઉઘરાડવાની છે. 11.5 રૂપિયાની ચૂંટણી આવે એ પણ ગળે ઉતરે એવી વાત નથી, પણ હશે. અને બેન એ પાર્ટી કદાચ 11.5 લાખ નથી નાખેલી હતી, તો 11.5 રૂપિયામાં શું થાય? તો કે સારું, એક બે મહિના વધારે મૂકશું આ વખતે. અરે મારું પ્રયોજન એ નથી, મારું કહેવાનું એ નથી કે વધારે ચડાવજો, પણ એનાથી શું કલ્યાણ થાય એ વિચારવાનું છે. પ્રશ્ન એ છે કે આપણે પ્રાર્થનાનો જ વિભાગ કે ભાગ છે. આવી કોઈની ઘંટા કરવા માટે હોય, કોઈની વાણીભદ્રજીની હોય, કોઈની નાકોડા ભૈરવજીની હોય, કોઈની શંકેશ્વર ભગવાનની હોય, કોઈની આદિશ્વર દાદાની હોય, ગમે તે હોય, જરૂર જાઓ, જરૂર દર્શન કરો, જરૂર ભાવ કરો, પણ ફળની આશા એ કરીએ કે આ સંતાનની પ્રાપ્તિ થાય. આ બેબી ગર્લ જોઈએ છે, આ બેબી બોય જોઈએ છે, જમાનો બદલાઈ ગયો, બેબી બોયની બદલે બેબી ગર્લની અપેક્ષા રાખે. અને પછી તો હું ખુલ્લા પગે યાત્રા કરીશ. અરે આમ પણ ખુલ્લા પગે જ યાત્રા કરવાની બની શકે, એમાં કંઈ નવું નથી. ભર તડકામાં મધ્યાહન તપશે ત્યારે હું યાત્રા કરીશ, ડુંગર ચડીશ, પહાડ ચડીશ, તો ત્યાં શરત નથી. ભગવાન આપણું આવું સાંભળવા થઈ નથી. ભગવાનને આવી પ્રાર્થનામાં કોઈ રસ નથી. એને તો નિષ્કામ ભક્તિથી કરેલી પ્રાર્થનામાં રસ નથી. અને તેમ છતાં આપણે એનો કેળો મૂકતા નથી, છેડો મૂકતા નથી. નહીં છોડું રે કૃપાળુ તારો કેળનો છેડો. ભગવાનને મૂકે તો કે હવે છેડો ન મૂકો, અને ન જ મૂકે અને તો જ સાજા પોખણા કર્યા કહેવાય છે. હવે પરમાત્મા થઈ જ છૂટકો, હવે આ પોખ્યું છે તો હવે જવા દીધું. તમે મારી પાસેથી કોઈ લઈ લેશે તો ભલે, પણ હું તમારી પાસેથી જતી નથી. હું તમારી પાસેથી દૂર જાઉં છું, પણ તમે મારાથી દૂર જવાના નથી. જાશો ક્યાં? પકડ્યો છે છેડો તો જાશો ક્યાં? એવી આપણે ગોપાળીને આરતથી પ્રાર્થના કરવાની છે. શરત નહીં જોઈએ, શરત કોઈને મંજૂર નથી માનવાની. આ ભૂલી જવા જેવી વાત છે. આજ સુધી અનાદિકાળથી આ મિથ્યાત્વ પોષ્યું છે, પણ આ ગલત માન્યતા છે. આ એક જાતનું મિથ્યાત્વ છે, એમાંથી નીકળી જવાનું. એમ દીવાથી, આરતીથી, ભક્તિથી, પૂજાથી એમ કલ્યાણ નથી. કંઈ પણ માંગી આવે, અરે ભગવાન પાસે મસ્તક નમાવતા તમારી સ્તુતિએ નથી બોલવી, નિર્વિકલ્પ થઈને ભક્તિ કરવી છે. જેવા તમે નિઃશબ્દ નીરવ છો એવું જ શાંતપણું, એવું જ નિઃશબ્દપણું. તમારી જે દશા એવી જ દશા મને પણ હજુ. તમારો ઉપયોગ અસમ છે, મને પણ આ જ અસમ ઉપયોગની પ્રાપ્તિ થજો. તમે નિર્વિકલ્પ, અમે પણ નિર્વિકલ્પ. અમારી કોઈ સંકલ્પ વિકલ્પ માંગતા નથી. ધ્યાન ધૂપમ મનઃ પુષ્પમ પંચેન્દ્રિય હુતાશમ. ધ્યાન રૂપી ધૂપ કરું છું, બીજો ધૂપ કરતી નથી, કરતો નથી. મન રૂપી ફૂલનું ચડાવું છું, સંકલ્પ વિકલ્પ મારા નહીં. આ મન રૂપી ફૂલનું પેલું પુષ્પ ચડાવતા દુઃખ લાગતું હોય, લાગાડવા જેવું નથી, પણ તો હું ભાવરૂપી મન મારું જે પુષ્પ છે અર્પણ કરી દઉં છું ભગવાન, કે આ પુષ્પની કમળતા કોમળતા જે છે મારામાં સ્પર્શો, અને સંકલ્પ વિકલ્પ રૂપી મનનું અમને અર્પણ કરું છું. તો એ નિર્વિકલ્પતાના લક્ષ્ય આપણે ભક્તિ કરવાની છે, નિષ્કામ ભક્તિ છે. અહીંયા આલોક્ય પ્રલોભના કોઈ પળની આશા રાખ્યા વિના. પોલિટિકલ સાયન્સમાં ઇન્ટરેસ્ટ હોય, પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ હોય, તો એમ કહે કે આ બહુમત હજુ કેરિયર બાકી રહી જાય, ચીફ મિનિસ્ટર થાવ તો સારું, પ્રાઇમ મિનિસ્ટર થાવ તો સારું, અગર હોત તો સારું, અથવા ભવિષ્યમાં કોઈક વાર થાવ તો સારું. આ વખતે તો રાજા સરકારમાં કંઈ આગળ પડતા તૈયારી, આવતા કોઈ બહુમત થઈએ તો સારું. ફરી કોઈ વાર લોકશાહીમાં જન્મ થાય, ફરી કોઈ વાર સમસ્યારી કરીએ તો એ ભાવ ગલત છે, એ કરવા જેવું. ઇકોનોમિક્સના વિદ્યાર્થી હોય, વિદ્યાર્થીની હોય તો એમ થાય ત્યારે એવો ઇકોનોમિક્સ થવું, અથવા તો ફાઇનાન્સ મિનિસ્ટરની પોસ્ટ મળે તો એવું કરું કે ગ્રેટ ડિપ્રેશન જેવું હોય, કે વર્લ્ડ ડિપ્રેશન હોય, કે યુએસ ઇકોનોમી ઠેકાણે થઈ ગઈ હોય, એને સદ્ધર કરે. મારામાં જો હોય, મારામાં પાવર હોય, મારામાં તેવડ હોય, મારામાં જ્ઞાન શક્તિ હોય તો આવું કરી નાખવું, આ બધી એવી કામ કરું. એ પણ પ્રાર્થના એક નંબરની જૂઠી છે. એવી અપેક્ષા શા માટે? અપેક્ષા ત્યાં જ ભૂલ. પોતે પોતાની જાત પાસેથી કાંઈ અપેક્ષા રાખે એ પણ ભૂલ છે. ભગવાન કહે છે આજે વાંચવું હતું અને બધા મળ્યા આવ્યા તો વંચાયું નહીં. આજે ભક્તિ કરવા જવું હતું પણ ભક્તિ થઈ નહીં.
તો એ પણ પોતે પોતાની પાસેથી કરેલો સંકલ્પ હતો, અપેક્ષા રાખી હતી, એ ફળીભૂત ન થઈ, પરિપૂર્ણ ન થઈ, એટલે જીવને થોડું આત્મધ્યાન થાય. આપણા રોજબરોજની વાત છે કે આજે આટલું કામ કરવા ધાર્યું હતું પણ આ કારણે ન થઈ શકે. એમાં સાનુકૂળ નિમિત્ત હોય તો બહુ આત્મધ્યાન થતું નથી, પ્રતિકૂળ નિમિત્ત હોય તો જરૂર આત્મધ્યાન થાય. ત્યાં આપણે આપણી જાત પાસેથી આશા અપેક્ષા રાખી હતી કે એક સમય કર્યું છે પણ સાંજ પડીને રજૂ થઈ નથી. અજંપો હોય એ જુદી વાત છે, સંકલ્પ કર્યો હોય એ પૂરો કરવાનો ભાવ હોય એ જુદી વાત છે. એના પરિણામે આત્મધ્યાન થાય એ ગલત છે, એ ખોટું છે, એ કરવા જેવું નથી. તો આવા બધા ભાવ પણ ભક્તિ જ કહેવાય, પ્રાર્થના જ કહેવાય, પણ અંદર સ્ત્રીઓ સળવળે છે કંઈક માગવાનો, કંઈક પામવાનો. તો એવા ભક્ત નથી. આપણે આત્મભક્તિ થવું નથી, આપણે આવા સ્વાર્થી અર્થાર્થી ભક્ત, હેતુવાળા, પ્રયોજનવાળા, મતલબી માણસ કે ભક્ત પણ નથી જ નથી. હોય તો ભૂલી ગયા એવા ભક્ત થવું છે. પછીની બે કેટેગરી છે, એમાં રસ છે કે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ શું? તો કે કંઈક પણ જાણવાની ઈચ્છા. તો કંઈ પણ જાણવાની ઈચ્છા એ કુતૂહલ છે, એ જિજ્ઞાસા નથી. આ જાણવું, તે જાણવું, પેલું જાણવું, એ જાણવાની ઈચ્છા છે, જાણવાનો ભાવ છે, કુતૂહલ છે. જિજ્ઞાસા જ્યારે કૃપાળુ કહે છે ત્યારે તત્વ જાણવાની ઈચ્છાને જિજ્ઞાસા કહેવાય છે. આત્મા જાણવાની ઈચ્છા, તત્વ જાણવાની ઈચ્છા, ધર્મ જાણવાની ઈચ્છા, એનું નામ જિજ્ઞાસા છે. એ જિજ્ઞાસા એટલે જિજ્ઞાસુ ભક્ત કહેતા જ ખબર પડી જાય કે આપણે જિજ્ઞાસુ છીએ. આપણે છીએ, ન હોય તો થવાના છીએ. કેમ કે કૃપાળુ દેવને શરણે આવ્યા છીએ, ચરણે પડ્યા છીએ અને એમનું કાર્ય ગાઈએ છીએ, રોજ રોજ ગાઈએ છીએ. હે જિજ્ઞાસુ જીવને આયા સતુર્ગો નો પામે સંકીર્તને વર્તે અંતરશો. ત્યાં જિજ્ઞાસાના લક્ષણ પણ મૂક્યા. જિજ્ઞાસુ થઈ જઈએ તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, એ કેવલ જ્ઞાન થાય, મોક્ષ થાય. તો આપણને માનસ છે કે અમે જિજ્ઞાસુ ભક્ત હતા નહીં તો કાંઈ નહીં, હવે માન ન માન લેણ અમે માન, પરંતુ દેવ અમને સ્વીકારજો, અમે હવે જિજ્ઞાસુ થવાના. એની પહેલા લક્ષણ મૂકી દીધા કે કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, હવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. જિજ્ઞાસાની વ્યાખ્યા ક્યાં લેવા જવું પડે કે કશાય ઉપશાંત થયા છે, જે હતા એમાંથી થોડાક શાંત પડ્યા છે, પોતે જ પોતાનો જજ છે. માત્ર મોક્ષની અભિલાષા છે કે સાઈડ બાય સાઈડ થાય તો ઠીક છે. તો કે માત્ર મોક્ષ અભિલાષ હોય તો કામ થાય. આ જ રસ્તે જવું છે, આજે જ જવું છે, આ દિશામાં જ જવું છે એવો નિર્ધાર હોય તો ક્યાંક જવાય. કાંઈ નક્કી ન કરીએ, ઘરમાં બેઠા રહીએ, ક્યાંય જવાની ભાવના ન કરીએ, કાંઈ ભાવના કરીએ તો નક્કી ન કરીએ, નક્કી કરીએ તો ચાર દિશામાંથી ક્યાં જવું છે નક્કી ન કરીએ, વળી ઉપર નીચે એ 6 દિશા એમ જુઓ, આમ જુઓ તો 10, 4 ખૂણા ગણો. તો એમાંથી નક્કી ન હોય અને નક્કી કર્યા પછી કેવી રીતે જવાનું ખબર ન હોય, અને એ ખબર પડે તો કોઈ કહેતું હોય કે આ પ્રમાણે જાઓ, એ નક્કી ન હોય તો નિર્ધાર થાય કેવી રીતે, નિર્ણય આપે કેવી રીતે. એટલે ભગવાન કહે છે એ પણ એટલું જ જરૂરી છે. આર્તભક્ત અને સ્વાર્થાર્થી ભક્ત પછી જિજ્ઞાસુ ભક્તની વાતમાં આટલું આવ્યું કે જિજ્ઞાસા હોવી જોઈએ. માત્ર મોક્ષ અભિલાષ હોય તો કામ થાય, આને બીજું કાંઈ જોઈતું નથી જગતમાંથી. એક તણખનું પણ ગ્રહવાની આકાંક્ષા નથી. 3 લોક સોનાનો થઈ જાય તો પણ કાંઈ જોઈતું નથી એવો ભાવ, એવી દશા, એવું પરિણામ ન થાય ત્યાં સુધી સમ્યક દર્શન થતું નથી. આપણે જાણીએ છીએ, આપણે વાંચ્યું છે, આપણને ભગવાને શીખવાડ્યું છે કે જગતમાંથી એક સળી જેટલું, તણખલા જેટલું સ્થૂળ વસ્તુની વાત તો કહેવાતી કહેવાય છે, કહેવા પૂરતી કહેવાય છે, પણ એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવ પણ જોઈતો નથી. સ્થૂળમાં સ્થૂળ કશાય પણ જોઈતો નથી. એક સમય પૂરતો તો કોઈ સંકલ્પ વિકલ્પ જોઈતો નથી. જ્યારે જીવ નિર્વિકલ્પ થાય છે, 4th સ્ટેજમાં મુકાય છે અને સમ્યક દર્શનની આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. એટલા માટે જિજ્ઞાસા બહુ અગત્યની વાત છે. રોજ થાય કશાયની વિશાળતા, માત્ર મોક્ષ અભિલાષ, અને પછી હવે ખેદ અને ચોથું અંતર દયા. આ બહુ પણ ખેદજનક લાગે છે. આ સંસાર, આ બહુ, આ દેહ આ પણ માન્ય નથી. પારકી વેઠ જેવો લાગે છે અને કરવું પડે છે અને કરીએ છીએ. કોઈકનું બાળક છે ને સાચવીએ છીએ, કોઈકની વસ્તુ છે
દેહ પોતાનો નથી, કોઈનોય નથી, અને કરવું પડે છે એટલે કરીએ છીએ, ટેસ્ટથી પ્રેમથી કરતા નથી. તો એવો કંઈક ભવ પ્રત્યેનો દેહ પ્રત્યેનો પણ ખેલ. અને છેલ્લું કહ્યું તે અંતરદયા. અંતરમાં દયા, આત્માની દયા, 8 પ્રકારની દયા, ભગવતીજી સૂત્રને કીધેલી દયા, બીજાની બહુ ખાતી, હવે હું મારા અંતરની અંતરાત્માની દયા ખાઉં કે તે શું કર્યું આજ સુધી બીજા માટે જીવ્યો, બીજા માટે બધું કર્યું, મારું પોતાનું આત્માના હાલ અવાજ પૂછ્યા, એ આત્મા તું કેમ છો? આવતા જતા જરા નજર તો નાખતા જશો, બીજું કંઈ નહીં તો કેમ છો એટલું તો આપણે આપણા આત્મરામને પૂછવાનું છે કે તું કેમ છો? શરીરને તો પૂછીએ જ છીએ, શરીર આપણને પૂછે છે તું કેમ છો, તું કેમ છો નહીં કે મને આમ છે, મને આમ છે કે છે. આ શરીરનો ધર્મ છે. જ્યારે આત્મા એમ કે તું તો એવું જ છો, આ ભૂતગલ વૈરું જ છો, તું તો એવો જ દોસ્ત દુશ્મન થઈને બેઠો છે, પરમ પાડોશી છો, પણ એવું નથી. ચોથા ભક્તની વાતમાં સૌથી વધારે રસ કે જ્ઞાની ભક્ત. આ પરમ કૃપાળુ દેવ જ્ઞાની ભક્ત, એમની વાત આવી એટલે પોતે જ્ઞાની અને છતાંય અગાઉ થઈ ગયેલા જ્ઞાની પૂર્વાચાર્યો, પૂર્વ તીર્થંકરો, ભગવંતો, અરિહંતો બધાની સ્તુતિ કરે છે, ભક્તિ કરે છે, પ્રાર્થના કરે છે. જ્ઞાની ભક્ત શું કામ ભક્તિ કરે છે? પોતાને તો જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, જીવન મુક્ત દશામાં છે, દેહ છતાં દેહાતીત દશા છે. તો સહયોગી જીવ અરિહંત પરમાત્મા જ્યારે સદેહે વિચરી રહ્યા છે ત્યારે કોની સ્તુતિ કરીને બેસે છે? કે ઉપર સિદ્ધ પરમાત્માની સ્તુતિ કરે છે. સિદ્ધે સંસારમાં છું જ્યારે 2 જ કેટેગરી હોય, 2 જ પ્રકાર હોય કે જીવોના કેટલા પ્રકાર, મુખ્ય 2 એમાં બાકી હોવાથી મને લોકો સંસારી ગણે છે. હું આ સંસારમાં અસ્તિત્વ ધરાવું છું, આ સંસારમાં આ પૃથ્વી પર પગ નીકળ્યા છે, આ સંવિધેન છે, અહીંયા શ્વાસ લઉં છું, મૂકું છું, અને આ ભૂમિ પર મારા પગ છે કે કોઈ લીધો છે, કાલસર કરું છું, હજુ આ પૃથ્વી પર છું. હું એટલો પણ આધાર વિનાનો થયો નથી, સિદ્ધ પરમાત્મા જેવો થયો નથી, હજુ 4 કર્મનો ભોગવટો બાકી છે. એ અપેક્ષાએ અરિહંત પણ સિદ્ધ નહીં, પણ સંસારી છે. સ્વરૂપ સિદ્ધ જરૂર છે, પણ દેહ હોવાથી, મન વચન કાયાના રૂપ હોવાથી તેને દેહ છતાં દેહાતીત કહીએ, અરિહંત કહીએ, સિદ્ધ કહેતા નથી. સ્વરૂપ સિદ્ધ કહીએ છીએ, ભાવ સિદ્ધ તો છે જ, પણ દ્રવ્યથી સ્થૂળ દૃષ્ટિએ હજુ સિદ્ધ શિખા પર આસનાનું થયા નથી. તો એવા ભગવાન, એ અરિહંત ભગવાન પણ સિદ્ધની સ્તુતિ કરે, આપણા પરમ કૃપાળુએ પણ દિનેશ્વર દેવની, ઋષભદેવની સ્તુતિ કરે, એમાં નવાય. આ 4 પ્રકારના ભક્ત શું કામ જ્ઞાની ભક્તિ કરે છે? તો કે શ્રીમદ ભાગવતમાં એક શ્લોક સરસ છે કે આત્મા રામશ્ય મુનય નિગ્રંથા અપ્યુરુક્રમે પૂર્વત્ય હૈતુકી ભક્તિ ઇત્થમ ભૂતગણો કરી. આત્મારામી એવા આત્મારામી એટલે સહયોગી જીન જેવા, અગર તો એની પહેલાના કેવલના પ્રકટુ એવા મુનિ ભગવાન, તો પછી નિર્ગ્રંથ મુનિ કીધા એટલે તો કેવલનાની ભગવાન. અને ભાગવત લખે છે આવું, શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદના 7મા અધ્યાયનો 10મો શ્લોક કે આવા નિર્ગ્રંથ મુનિઓ, ત્યાં નિર્ગ્રંથ શબ્દ યોજ્યો છે ભાગવતજીમાં, અને એ કહે છે કે નિર્ગ્રંથ મુનિ, આત્મારામી મુનિ પણ ભગવાનની ભક્તિ કરે છે. શું કામ? કે ભગવાનના ગુણો જેવા છે, એકદમ ભૂતગણો ભરી ભગવાનના ગુણો જ એવા છે કે એવી ભક્તિ કરવાનું મન થઈ જાય, આપોઆપ થઈ જાય. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ સહજ સ્વભાવ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? કૃપાળુનું વચન છે કે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ તાણા વણાની પેટ કેમ ભણાઈ ગયા છે. કબીર સાહેબને વણતર, કબીરનો અર્થ જ, શબ્દનો અર્થ જ શ્રેષ્ઠ કે કબીર, ઉત્તમ આત્મતત્વ જેમને પ્રાપ્ત છે એવા કબીરજી શ્રેષ્ઠ તત્વ, શ્રેષ્ઠ. અને એ વણકર તો કે વણકર તાણા વણાની પેટે ભણાઈ ગયું છે. એક જીવ ભક્તિ, આત્મભક્તિ, પરમાત્માની ભક્તિ. એમને પણ પૂછવામાં આવ્યું કે જીન ભગવાનની ઝાંખી કેવી રીતે થાય? તો કે મોક્ષની વાનગી, મોક્ષના સુખની પ્રતીતિ, મોક્ષની વાનગી એટલે જીનકી પ્રતિમા. એ પ્રતિમાજી મૂર્તિના, ચિત્રપટજીના વિરોધી હતા, તે છતાં કહે છે કે જીન ભગવાનની મૂર્તિમાં જે રાગ, યશ, અજ્ઞાનને જીતી લીધું છે એની મૂર્તિમાં, એના પ્રતિમાજીમાં, એ ભગવંતમાં જે અપ્રમત્ત દશા, 7મા ગુણસ્થાના કે પડતા મુનિની નિરંતર જે દશા હોય, એ દશાનું ભાન થતું હોય, એ પ્રસન્ન
પૂજ્ય માને જિનેશ્વર મનઃ પ્રસન્નતા મેથી પૂજ્ય માને જિનેશ્વર. એ જિનેશ્વર ભગવાન અને વિતરાગ દેવ પરમ કૃપાળુ એમાં કોઈ ભેદ નથી. જે અસંગતા નિર્વિકલ્પતા એમણે સાધ્ય કરી છે તે જ અસંગતા નિર્વિકલ્પતા આપણા કૃપાળુએ સાધ્ય કરી છે, હાંસલ કરી છે. માટે કહેવાય છે કે ભગવાનના ગુણો એવા હોવાથી ભક્તિ કરવી છે. એવું જ આપણે મંગલાચરણમાં કહ્યું કે મોક્ષ માર્ગસ્ય નેતારો વેત્તારમ કર્મ ભૂતૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણ લબ્ધયે. આ મોક્ષ માર્ગના નેતા કર્મરૂપી પહાડના તોડનારા વેત્તા ભાંગી નાખનારા ભૂકો કરી નાખનારા અને જ્ઞાતારમ વિશ્વતત્વાનામ જેમણે આત્મતત્વ પરમાત્મા સમસ્ત જગત જાણી લીધું છે તેમની ભક્તિ કરું છું. શું કામ? વંદે વંદન કરું છું તદ્ગુણ લબ્ધયે તેવા ગુણોની લબ્ધિ અર્થે તેવા ગુણો મને પ્રાપ્ત થાય માટે હું ભક્તિ કરું છું, પ્રાર્થના કરું છું. તો હવે આપણે લઈએ પ્રભુ પ્રાર્થના. આપણે પણ એવા ગુણ જોઈએ છે માટે ભક્તિ થઈ જાય છે, ભક્તિ કરવી છે. આપણે બોલવું પડે છે, ભક્તિમાં જવું છે, ભક્તિ કરવી છે. ભગવાન ભક્તિ માર્ગ છે. એને ભક્તિ કરવા જવાનું નથી કે ભક્તિમાં પડેલા છે કે ભક્ત જ છે, એ જ્ઞાની ભક્ત છે. ભગવત સ્વરૂપમાં ભાગ પડાવી જાય તે ભક્ત અને તે ભક્તિ. હે ભગવાન, તમને તો સ્વરૂપની પૂરેપૂરી પ્રાપ્તિ એમાંથી અંશ માત્ર હું ભાગ પડાવી જાઉં તો સાચો ભક્ત અને નહીં તો અભક્ત વિભક્ત વેચાઈ જવાનું છે. જગત ભગતના રસ્તા જુદા જ છે, ક્યારેય એક થયા નથી, એક થવાના નથી. આપણે જગતમાં કે આપણે ભગતમાં પૂછવાનું છે. બંને એકબીજાને ગાંડા મળે, પરંતુ જે બ્રહ્મચર્ય લખ્યું છે જગત ભગતને ગાંડું મળે, ભગત જગતને ગાંડું મળે. આપણે રહેવું છે જગતમાં એટલે બધા પાછા આપણને સલાહ શીખવણ આપે કે પાણી વચ્ચે વસવું અને મગરમચ્છ સાથે વેર લગાય, સંસારમાં રહેવું, કુટુંબ પરિવાર વચ્ચે રહેવું અને પછી આપણે એવા જ ભાવ કરાય, સાંસારિક ભાવ, દૈહિક ભાવ, લૌકિક ભાવ, પારમાર્થિક ભાવ, અલૌકિક ભાવ, બાહ્ય ભાવ છોડી દેવાનો છે. એનો તો કચરો કરી નાખવાનો છે. જે બૂટ, ચપ્પલ, શૂઝ વગેરે જોવા ગમતા નથી, પૈસા ગમે તેટલા આપો, અથવા તો એ જુદું જ લાગે છે, એ બહાર જ મૂકીને આવે છે, તે બાહ્ય ભાવ પણ બહાર જ મૂકીને આવવાનો છે. એટલા માટે આપણે દેરાસરજીમાં નિષેધ કરીએ, નિષેધ કરું છું, નિષેધ કરું છું, નિષેધ કરું છું, તો પછી સ્વાધ્યાય ખંડમાં પણ નિષેધ જ હોય, નિષેધ જ રહે છે. પ્રાર્થના ખંડમાં પણ નિષેધ જ હોય, બીજી કોઈ વાત, બીજો કોઈ વિચાર, બીજો કોઈ વિકલ્પ નથી. ભક્તિ તે ભક્તિ, એમાં બીજું કાંઈ. એટલી શક્તિ આપણામાં આવે તે જ પ્રભુ પ્રાર્થના. એટલે આ પ્રભુ કૃપાળુ પ્રભુએ કીધેલી પ્રાર્થના, દીધેલી પ્રાર્થના, લખેલી પ્રાર્થના અને પ્રભુને કરવાની પ્રાર્થના, કૃપાળુ પ્રભુને કરવાની પ્રાર્થના છે. કૃપાળુ ભગવંતે જે લખ્યું હોય તે એમની પાસે એમના નક્ષત્ર કાળો જુદા, આપણા જુદા. એમના મનમાં જે રહસ્ય હશે એ પાર પામી શકાય નહીં. આપણે તો જુદી જુદી રીતે સમજવાનો પ્રયાસ કરીએ. તો પ્રભુ પ્રાર્થનામાં જ્ઞાની પ્રભુની પ્રાર્થના છે. રાગ મૂક્યો છે, છંદ મૂક્યો છે, દોહરાવીને ગાઈ શકાય. 200, 500, 1000 ગાડીએ પૂછવા બધા સપનાને એટલી રીતે ગાઈ શકાય એવો છંદ કોઈ હોય તો એક જ અને તે દોહરા. 13 અને 11 માત્રાના બે પ્રકારે ભાગ પડતા હશે તે માત્રાનો છંદ છે. જે રીતે ગાવું એવું ગવાય. આપ કહેશો કે વચ્ચે ઉમેરવું પડે, રે ને વાલા પછી કેટલું ઉમેરો એટલે ચાલે, માં કાંઈ કે નહીં. ભાવની ભરતી થયા કરે તે દોરા. શું કામ? તો કે અનંત કાળના પરિભ્રમણમાં જ્યારે જ્યારે ભૂલો થઈ, જ્યારે ભૂલો ભાંગી, ઉપાય કર્યા, ત્યારે તે જ્ઞાની ભગવંતોએ જે શાસ્ત્રોનું અનુભવનું ઘોલન કર્યું છે અને ત્યાર પછી દોહન કર્યું છે, એ દોહન અને ઘોલન ત્યાં દોહન છે. તે સાર રૂપે મૂક્યું છે. આપણે જાણીએ છીએ કે ગાય ખાય છે શું અને આપે છે શું. એને ગાયને દોહું કહીએ છીએ. તો ખાય છે તો દૂધ સિવાયનું આડું અને તેમ છતાં આપે છે દૂધ. એમાં કન્વર્ટ થઈ જાય છે તો એ આપે છે દૂધ. તો આ રીતે દોહરાવીને દોહન કરીને ઘોલન કરીને જે મૂક્યું છે સારાંશ રૂપે, સારનો સારાંશ, અર્થનો અર્થ એ આપણી પાસે છે. 14 પૂર્વનો સારસો સમસ્ત શાસ્ત્ર સમુદ્રનો સાર હોય એવી રીતે મુકાય અને પછી જે છંદ હોય એ દોહરાવે. માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર જેવું આત્મસિદ્ધિ શાસ્ત્ર 14 પૂર્વમાં 7મા પૂર્વનો ઉદ્ધાર કરીને મૂકેલું તે આત્મસિદ્ધિ શાસ્ત્ર એ પણ દોહરા છે.
અને એ પ્રભુના દોરા પણ દોરા છે, આ પ્રભુ પ્રાર્થના પણ દોરા છે. જળકળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિધાન, પ્રેમકોને તત્વ જ પ્રેર જે ભય પણ ભગવાનને બીજું કાંઈ છે નહીં. કૃપાળુ દેવને પ્રકાશ 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 છે. આ લખાયું છે ત્યારે એવડી ઉંમરમાં પણ જ્ઞાનનો પ્રકાશ ઉઘાડ ઝળહળતી શરૂ થયો. જવાલો છે જે સ્વરૂપ સમજ્યા છે. જિજ્ઞાસા જગવતો કોઈ અક્ષર હોય તો છે ધ વન વિચ આપણે કહીએ વોટ વિચ હોમ વેન, એમાં જેમ જેમ જ્યાં જ્યારે જેને થતું હોય એટલે તરત જિજ્ઞાસા થાય. કોની વાત કરી? જેને આમ કહું છું તેમ, જેણે આમ લખ્યું છે તેમ, જે શાસ્ત્રમાં લખ્યું છે આમ, જે શબ્દ આવ્યો નથી જિજ્ઞાસા જાગી નથી. માટે જે સ્વરૂપ અહીંયા જવાબ છે. જળહળ ગયું છે, જળહળ સ્વરૂપ એક કંઈક લૌકિક પ્રસંગમાં થોડુંક લાઇટિંગ હોય, 1 ની 5 ટ્યુબલાઇટ હોય કે નાના નાના મેની બધા બલ્બ મૂકેલા હોય, બલ્બિસ્તાન જેને કહેવાય, તો એ બધામાં પણ આપણને ઝળહળાટ લાગે, આંખ અંજાઈ જતી લાગે, એનો પ્રભાવ લાગે અને સાથે સામે અનંત જીવડાનો સહાર થાય એ દેખાય એ પણ ખબર પડે છે. તો એ જળહળાટથી આપણે અંજાઈ જઈએ છીએ. તો અહીંયા આપણા ભગવાન શું લખે છે તો કે કેવલવાન જેવી જ્યોતિ, તે સિવાય કયો પ્રકાશ? સંપૂર્ણ જ્ઞાન, શુદ્ધ પ્રકાશ, પરિપૂર્ણ જ્ઞાન. તો કે જળહળ જ્યોતિ સ્વરૂપ તું, હે આત્મન, હે શુદ્ધાત્મન, હે જીન ભગવાન, તું તો કેવલ જ્ઞાની ખરો, પણ અમારો શુદ્ધાત્મા દ્રવ્ય છે એ પણ જળહળાટ થતું દ્રવ્ય છે. એ જળહળાટ છે, લાઇટનો ઝગમગાટ લાગે છે, રોશનીનો લાગે છે, ચંદ્ર સૂર્યનો લાગે છે, અગ્નિનો લાગે છે, વિદ્યુત વીજળીનો લાગે છે કે હજારો લાખો ટ્યુબલાઇટનો પણ એક ક્ષણ સેકન્ડની વીજળીના પ્રકાશ સામે ખુલ્લે આવી શકે નહીં. એની ઉપમા જ ખોટી છે. આપવી પડે તો આપીએ પણ એ ખોટી પડે છે. એવું કોઈ ઉપમેય લાગતું જ નથી. તો જો ચંદ્ર સૂર્ય વીજળીના પ્રકાશને ઉપમા ન લાગે, અગ્નિના પ્રકાશને ઉપમા ન લાગે, આજ્ઞાના પ્રકાશને ઉપમા ન લાગે, તો કેવલદાન રૂપી સૂર્યનું કહેવું પડે છે. બાકી એકે ઉપમા એને પણ છાંટશે. તો ભગવાન લખે છે કે જળહળ જ્યોતિ સ્વરૂપ, આત્માનો પ્રકાશ એટલે આત્માનો પ્રકાશ. માતે વાક્ય, બીજા બધા વગડાના વાક્ય એવી રીતે લૌકિક ઉક્તિમાં બોલવું પડે છે કે કેવલ જ્ઞાન છે કેવલ જ્ઞાન, શુદ્ધાત્મા દ્રવ્ય તે શુદ્ધાત્મ દ્રવ્ય. એની પાસે કોઈ પણ વૈમાનિક દેવનો પ્રકાશ, કોઈ પણ ઝાંખી આછી જ પડે છે, નાખવું જ પડે છે. સર્વાર્થ સિદ્ધ વિમાનના વિજય જયંત અપરાજિત સર્વાર્થ સિદ્ધ કરો. છેલ્લા સર્વાર્થ સિદ્ધ વિમાન, અનુત્તર વિમાનમાં છેલ્લું સર્વાર્થ સિદ્ધ વિમાન, અને એને એક જ બહુ બાકી છે દેવી. બીજા દેવને હજી 2 કે વધારે હોય છે, પણ આ છેલ્લા અનુત્તર વિમાનના દેવને તો એક જ બહુ બાકી. અને દેવ છતાં એનું જ્ઞાન, એનો પ્રકાશ પણ સિદ્ધ શિલાથી થોડુંક જ દૂર છે, થોડુંક જ દૂરી આટલું છે. તેમ છતાં પણ કેવલ જ્ઞાની ભગવાન આ પૃથ્વી પર વિરાજમાન હોય તો પણ એના પ્રકાશ, એના જ્ઞાન પાસે તો કાંઈ જ નથી, બાકી જ છે, અધૂરું જ છે. સમ્યક દર્શનનો પ્રકાશ કયો? જલકલ તો સૂરજ અને ખજવો. વિશ્વવિજયજી મહારાજ આ દૃષ્ટિની સજાયમાં એમ કે જલકલ તો સૂરજ ને ખજવો તાસ તેજમાં તેજોજી, શુદ્ધ ભાવને સુની ક્રિયા બેઉમાં અંતર કેતોજી. શુદ્ધ ભાવ અને સુની ક્રિયા, જો શુદ્ધ ભાવ સહિતની ક્રિયા છે તો જળહળતા સૂરજ જેવી દશા થાય, આત્મજ્ઞાન અને કેવલ જ્ઞાન થાય. અને નહીં તો શુદ્ધ ભાવ વિનાની સુની ક્રિયા છે, શૂન્ય ક્રિયા છે, ભાવ વિનાની ક્રિયા છે, ભક્તિ વિનાની છે, પ્રાર્થના વિનાના શબ્દો છે, આપણા ભાવ વિનાની પ્રાર્થના છે, તો એની કિંમત કોઈ નથી, સુની ક્રિયા છે. એને આજ્ઞા જેટલો પ્રકાશ કીધો, જુગનો કજવો એટલો જ પ્રકાશ કીધો. તો હે ભગવાન, જળહળ જ્યોતિ સ્વરૂપ જ્યોતિ, જ્યોતિ કે નહીં આવે, માફ કરજો. જ્યોતિ શું? તો કે દ્યુત શબ્દ પરથી આવે, દ્યુત પરથી વિદ્યુત વીજળી અને અહીંયાથી જ્યોતિ. એટલે જળહળ જ્યોતિ કહેતા એવું જળાહળા જેનું સ્વરૂપ છે એ પ્રભુ, એ સ્વરૂપ આપણો આત્મા પણ આટલો જ જળાહળા થઈ શકે છે. અત્યારે પણ કહેવાય, પણ આપણને ભાન નથી. જો ભાન હોય તો હલશે અને નહીં તો પૂર્ણ પૂરે. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાં હી ગયું ગુણ થઈ જ્ઞાન. આટલું જ ભાન પ્રગટ
અને ભાન પ્રગટાવનાર અનન્ય શરણના આશ્રય દેતા પરમ કૃપાળુ પ્રગટ થતા. એ તો છે જ. તો રહ્યું શું? કરવાનું શું? તો કે મંડી પડવા કે આ લક્ષ્ય નહોતો, હવે લક્ષ્ય કરાવ્યો. કૃપાળુ દેવે જે અત્યાર સુધી આપણો દુર્લક્ષ હતો, બીજે લક્ષ્ય હતો, ખોટો હતો, ખરાબ હતો, ખરાબ નહીં તો ખોટો તો હતો જ, તો ત્યાંથી આપણને ઠેકાણે લાવી સન્મુખ કર્યા. એવું જડાપડા હોય એ જ વસ્તુને આ શબ્દને લૌકિક ભાષામાં કહું. બધાએ કદાચ જીવનમાં એક વાર તો સાંભળ્યું જશે કે વીરો મારો જગમગ થાય, એની મારી જગમગ થાય. એ વસ્ત્ર આભૂષણથી જગમગાટ નથી. ખરેખર વસ્ત્ર આભૂષણનો જગમગાટ ત્યારે હશે અને આ બધી લાઇટિંગ ડેકોરેશનથી હશે, પણ જગમગ શબ્દ ઉપર વાત છે. આ જળવળાયું એટલે એ જગમગ શું છે? જગમગ નામનું કંઈક નાનું ન્યૂઝપેપર પણ આવતું, મેગેઝિન કંઈક આવતું, પહેલાં હજી આવતું હશે, આવે છે. એ આવે છે કેમ કે જગ અને મગ તો સાથે જ છે. અનાદિકાળ સુધી ચાલવું જોઈએ, અનંતકાળથી ચાલવું જોઈએ, અનંતકાળ સુધી ચાલવું જોઈએ. કેમ? તો કે જગ એટલે શું ને મગ એટલે શું? અહીંયા જગ એટલે પાણીનો જગ ભૂલી જજો. જગમગ એ જગ શું છે? ઝગમગાટ કહીએ છીએ તે પ્રકાશ, જ્ઞાન. એટલે જ્ઞાન છે એટલે પ્રકાશ છે. જે કેવું હોય તે જગ છે. અને મગ શું છે? તો કે દરરોજ મગ લગભગ જમતા હોય. શુકનમાં માંગલિક પ્રસંગોમાં લગભગ મગ જમવાની જ વાત આવે. મગ એટલે કલ્યાણ. સંસ્કૃતમાં મગ એટલે કલ્યાણ અને કલ્યાણ એટલે શુભ. એટલે જે મંગળ શું છે? તો કે મંગમ લાગી, જે મંગળને લાવે છે, કલ્યાણને લાવે છે, શુભને લાવે છે, એટલે મગ. એટલે મગ શુકરમાં એટલે જ બેનો વાપરતા હશે, અથવા તો ભાઈઓ ઓર્ડર કરતા હશે કે મગ બનાવજો. ગોળ મહારાજને પૂછે તો એમ કહેતા હશે. તો કે મગ શું કામ અને જગ શું કામ? તો કે જગ પ્રકાશ છે અને મગ છે કલ્યાણ છે. તો કે જ્ઞાન આવ્યું અને સુખ આવ્યું. તો જ્ઞાન અને સુખ મોક્ષ સિવાય, આત્મા સિવાય બીજે છે. જ્ઞાન આત્માનું આત્મામાં છે, ચેતનમાં છે, જડમાં તો નથી જ. કોઈ પણ આત્મામાં રહેલું છે. નિગોદના જીવને પણ અક્ષરના આનંદમાં ભાગનો ઉગાડ છે. એ જગ છે, પ્રકાશ છે, અને મગ છે, કલ્યાણ છે, સુખ છે. જીવ માત્ર, જંતુ માત્ર સુખને ઈચ્છે છે, અસુખ કોઈને ગમતું નથી. એટલે સુખ અને જ્ઞાન એના ગુણ છે. મૂળથી લઈને આપ્યું છે. એને ભાન નથી કે મારું જ્ઞાન અને મારું સુખ મારી પાસે જ છે, બીજા કોઈ પાસે છે નહીં, બીજો કોઈ આપી શકે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ કરી શકે. મારું જ મારે પ્રગટાવવાનું છે. સદગુરુ દેવ પણ એમ જ કહે છે, કચરો કાઢી નાખ, ચોખ્ખો થઈને આવ, કશાય ભાવ મૂકી દે, વિભાવ પદ્ધતિ છોડી દે. સ્વભાવ તો તારી પાસે જ છે, તારું સ્વભાવ સંભાળી લે. સ્વભાવમાં રહી જાય એટલે તારું સ્વરૂપ સંભાળી લે. એ જ બોલ જળબળ જ્યોતિ સ્વરૂપનો કેવળ કૃપાની લાભ. એટલે ઝગમગનો અર્થ આવો સમજાય છે કે માટે ઝગમગ થાય. આ ઝગમગાટ, આ જડાપણા સ્વરૂપ એ આપણને લક્ષ્ય કરાવે છે કે આત્મા અનંત શક્તિનો સ્વામી. 47 શક્તિ તો નામ આપ્યા. અનંત શક્તિ છે, અનંત ગુણ છે, પણ કેવું કેવી રીતે? એટલે પછી મુખ્ય 4 એવા કહી દીધા કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વિદ્યા. આ અનંત ચતુષ્ટય એટલે તો કોઈ પણ આત્માને આગળ શ્રી લગાડી. શ્રી કહેતા અનંત ચતુષ્ટય જેનામાં છે એ જળને નથી કહેતા. શ્રી ટીવી, શ્રી માઇક, શ્રી ટેબલ, શ્રી ખુરશી નથી કહેતા. ટોન્ટમાં કહીએ તો જુદી વાત છે, વ્યંગથી કહીએ, વિનોદથી કહીએ તો જુદી વાત છે. પણ કોને લાગે છે તો કે જીવતા જાગતા ચેતન શ્રી. અને એથી અધિક લૌકિક પ્રસંગમાં, બધા પ્રસંગમાં શ્રીમાન શ્રીમતી લખો છો. શું કામ લખો છો? કે આ તમે આત્મા છો, લખનારો આત્મા છે. શેઠ શ્રીમાનની વાત નથી. શેઠ એટલે શ્રેષ્ઠ, પણ અહીંયા શ્રીમાનની વાત છે. તો અનંત ચતુષ્ટય વાળો આત્મા જે છે અને એવા જે કોઈ ભાઈ છે કે બેન છે તો શ્રીમાન અને શ્રીમતી એવું આપણે વિશેષણ નથી. શ્રી કહેતા સીધી સાદી દ્રવ્ય કે લક્ષ્મી એટલો જ અર્થ નથી. શ્રીના અનંત અર્થ થતા હશે, અનેક અર્થ થતા હશે, પણ એમાંથી મુખ્ય કયો તો કે આત્મલક્ષ્મી જેમાં વસે છે તે શ્રી. કેવળ કૃપા નિધાન. કૃપાળુ દેવ પોતે પોતાને કહે છે કે જળવળ જ્યોતિ સ્વરૂપ એને ભજનારા આપણને કહેવાનું છે. અને જ્યારે સીધી સાદી દૃષ્ટિએ લઈએ ત્યારે ભગવાને પ્રભુને જે કોઈ પ્રભુ સ્વરૂપ થયા છે, મોક્ષ સ્વરૂપ થયા છે, એ બધાને એમણે પ્રાર્થના કરી છે. કોઈનું નામ આમાં આવતું એવું લાગતું નથી. કેવળ કૃપા નિધાન. ભગવાનના ગુણ કેવા છે? કેવળ
માત્ર, ફક્ત, શુદ્ધ, સંપૂર્ણ, અનન્ય અને અનંત આ કેવળ વાત છે. આપણે કેવળ એટલે માત્ર, સિર્ફ, ફક્ત કહીએ. કોઈક વખત કેવળ એટલે શુદ્ધ કહીએ, કોઈક વખત કેવળ એટલે અનન્ય કહીએ, અને કોઈક વખત કેવળ એટલે અનંત કહીએ. બધા જ અર્થ બેસતા હોય તો આ કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન જ્યારે કહીએ છીએ ત્યારે બધા અર્થ બેસે. અનંતનું જ્ઞાન, અનંત જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન, બધા જ અર્થ બેસે. અને એથી અધિક તો કે કેવળ શબ્દ તો કે કેવલતા વર્તી કે જે કેવળ, માત્ર, ફક્ત આત્માનું જ કેવલ કરે છે, સેવન કરે છે, માટે કેવળ છે. પક્ષી ઈંડું સેવ્યા જ કરે એવી રીતે આત્મા માત્ર જ્ઞાનને જ સેવે છે. થોડા સમય પૂરતું નહીં, હર હંમેશ માટે જ્ઞાનને જ સેવે છે. નથિંગ બટ નોલેજ, સિર્ફ જ્ઞાન, સિર્ફ જ્ઞાન, ફક્ત જ્ઞાન. તો એ ત્યાં કેવળ જ્ઞાન કરે છે. આત્માનું જ સેવન કરે છે, શુદ્ધાત્માનું સેવન કરે છે, એની જ ભક્તિ કરે છે, માટે ત્યાં કેવળ છે. કેવળ શબ્દ આવે એટલે બધું બેસે. ફક્ત નહીં, મફત નહીં, ફક્ત મફત જેવું ફક્ત નહીં, પણ ફક્ત નહીં, મફત નહીં, પણ કેવું શુદ્ધ, સંપૂર્ણ, અખંડ, અનન્ય. એ કેવળ એકમાત્ર કૃપા નિધાન. આ કેવળ જ્ઞાનની વાત કરી, પણ આ કૃપા નિધાન લખ્યું છે કે કૃપાના ભંડાર છે. ભગવાનની પાસે ભંડારમાં ઘણું હશે, એમાંથી શું નિતારે છે, શું આપી દે છે, તો કે કૃપા એવી વસ્તુ છે. એ વરસાદ વરસાવે છે ખોટો, કરુણાનો કૃપા. કૃપાળુ એવું કહીએ છીએ. જુઓ અહીંયા કૃપા લખી દીધું, શરૂઆતમાં છે કૃપાળુ. તો આપણે એમને નથી કહેતા કૃપાળુ, કૃપાળુ એ પરમ કરુણાળુ છે, પરમ કૃપાળુ છે. એ કેવળ કૃપા નિધાન, કૃપાના ભંડાર છે. નવે નિધાન ખુલી ગયા છે. એમણે કૃપાના દરવાજા ખોલી નાખ્યા છે. ખોલી છે મોક્ષની બારી. આ કાળમાં મોક્ષ છે, આ કાળમાં મોક્ષના દ્વાર ખોલ્યા છે. ઉંબરે ઉભા હોય ને પછી મોક્ષના બારે હોય અને મોક્ષનું બારણું ખોલ્યું છે. ઉગાડી મોક્ષની બારી અને શુદ્ધ બોધની ક્યારી સમર્પિત કૃપાળુ દેવને સર્વને તારીશું સર્વને તારી. તો ઘણી કુબોધની ક્યારી, બરોબર એમ જ છે. તો અહીંયા પરમ કૃપાદેવ લખે છે કે કેવળ કૃપા નિધાન, કૃપાના સાગર, કૃપાના ભંડાર. નિધાન શબ્દ છે, નિશ્ચિતપણે ધારી રાખે છે તે કૃપા. ખાલી ખજાનો એમ નહીં, નિશ્ચિતપણે નિધાન કીધું છે, ધારણ કરી રાખે છે. નિશ્ચિતપણે નિયમથી જે કૃપા જ ધારી રાખે છે. કોઈ દિવસ અવકૃપા ન હોય. ગુરુની, ભગવાનની કૃપા જ હોય, અવકૃપા હોય નહીં. આપણને દેખાય અવકૃપા હોય નહીં. કૃપાના ભંડાર છે એટલું જ નહીં, નિધાન શબ્દ લખ્યો છે એટલે ધારણ કરે છે, આધાર છે કે ભગવાન તું કૃપાનો નિધાન છે, ખજાનો છે, ભંડાર છે, સાથે સાથે તારો આધાર કૃપા છે. તું આધારશિલા જ તારી કૃપા છે. નિષ્કારણ કરુણાને કૃપા ઉપર જ તું બેઠેલો છે, એના પર વિરાજમાન છે, એના પર શોભાયમાન છે. નિષ્કારણ કરુણાની કથની વચન વિશે સમાય હોય. નિત્ય નિરંજન અંતરજામી રહો નિરંતર અંતરમાં. સમતામાં રમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં. સમય સમયે તું ચરણ કમળની છત્ર છાય તું છાય. હે પરમ કૃપાળુ, તમે તો નિત્ય નિરંજન અંતર્યામી બધું જ છો. અમારા અંતરમાં નિરંતર રમતા રહો અને તમારા સમય સમયે અમને છાય મળ્યા. એટલે એમણે પોતે જ્યારે મૂક્યો 430-431માં પત્ર ત્યારે કે સનાતન સંપ્રદાયના સત્પુરુષોની એવી નિષ્કારણ કરુણાશીલ સહજ અવસ્થા હોય છે કે સમય માત્રના અનવકાશે આખો લોક સ્વસ્વરૂપ પ્રત્યે હો, અન્ય પ્રત્યે ન. એવી કરુણા જ છે. આ કરુણાનો સંપ્રદાયના સત્પુરુષોની વાત છે. આ મહાવીરના પંથની, આ ઋષભદેવ દાદાની વાત છે, આદિશ્વર દાદાની વાત છે. એ પરિપાટીમાં જે તીર્થંકર થયા છે અને જે તીર્થની સ્થાપના કરે છે, તીર્થંકરે કયા પ્રમાણે કરવા ઈચ્છા છે, તીર્થંકર થવા ઈચ્છા નથી એમ જે કૃપાળુ સમજી શકે છે. એમણે જે કર્યું તે બધું કરું છું, પણ તીર્થંકર તો કે બધું કરી ચૂક્યા, કરી રહ્યા, અને એ શું તો કે નિષ્કારણ કરુણાની નથી. એટલે બધા પુરુષો જાણી અજાણી પોતાની પાસે હોય તે સહજ સ્વભાવે વહેતા હોય, વેવડાવી દે છે. એટલે એ કૃપા છે.
અને સત્પુરુષની સંતની ગુરુની કૃપા વિના આપણને ક્યારેય કલ્યાણ કયો સર્વે દર્શન કયો એ થતું નથી, આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. ભલે પોતે પોતાનો જ અનુભવ કરે છે, બીજા પાસેથી લેવા ગયો નથી, પોતાની સમજ જ કામે લગાડે છે. બીજો સમજાવીએ આપણે સમજતા નથી, કોઈના समझावाથી આપણે समझिए એ વાતમાં માન નથી. समझाने से बात समझ में नहीं आती, समझने से बात समझ में आती. बरोबर? આપણે સમજીએ તો જ થાય. કોઈ તો કેનારો કહી છૂટે, પ્રભુશ્રી એમ લખે કેનારો કહી છૂટે, બેનારો કહી છૂટે. કઈ કઈને થાકી ગયા, નાની પુરુષો પોકારી પોકારીને થાકી ગયા, થાકી નથી ગયા, પોકાર કરતા જ રહે છે, કહેતા જ આવે છે, કૃપા નિદાન છે, પણ જીવે કરવામાં આવે. એવી કૃપાના ભંડાર છે, કૃપાની આધારશિલા છે. પ્રેમ પુનિત તુજ પ્રેરજે ભયભંજન ભગવાન. આ પ્રાર્થના પણ કેવી છે કે માગીએ છીએ કે હે ભગવાન, અમને તો પ્રેમ કરતા આવડતો નથી, પણ તમારા પ્રત્યે પ્રેમ પવિત્ર શબ્દ છે, કેમ કે પ્રેમ પોતે જ પવિત્ર છે. સ્નેહ, આસક્તિ, પ્રીતિ એ શબ્દો થોડા ગીતે જેવા ચીકણા છે, કર્મો લાગે છે, શુભાશુભ પણ લાગે છે. પ્રેમ પ્રેમ પવિત્ર છે, માટે કૃપાળુએ લખ્યું કેમ કે પ્રેમમાં કોઈ આકાંક્ષા અપેક્ષા નથી, કોઈ બદલાની ભાવના નથી, એ થતા થઈ જાય છે. એ શીખ્યો શીખવાડ્યો નથી, કર્યો કરાતો નથી, એ સ્વાભાવિક છે, ઓટોમેટિક છે. તો અહીંયા લખ્યું કે ભગવાન ઓટોમેટિક થાય ત્યારે તો ચાલુ તો લેવી પડશે, બેટરી તો મૂકવી પડશે, કંઈક તો કરવું પડશે. તો હે ભગવાન, તમે અમારામાં અમને ભગવાન પ્રત્યે પ્રેમ થાય, શુદ્ધાત્મા પ્રત્યે પ્રીતિ ભક્તિ પ્રેમ થાય એવું તું પ્રેરણા કરજો. પ્રેમ પુનિત તુજ છે, તારા પ્રત્યે પરમાત્મા પ્રત્યે પ્રેમ થાય એવી પ્રેરણા પણ તું કરજે. ત્યાં કેટલી નરી નમ્રતા છે. અમે પ્રેમ કરીશું એમ નહીં, અમને પ્રેમ કરતા આવડશે એમ નહીં, પણ એ પણ તું જ પ્રેરજે, તું કરી આપજે. એના પર છોડીશ. વાનરીનું બચ્ચું અને બિલાડીનું બચ્ચું, જેણે કોઈને લઈ જતા એકાદ વાર જોયું હશે ને ખ્યાલ છે કે બિલાડી પોતાના બચ્ચાને હંમેશા મોંમાં મૂકીને લઈ જાય, વાનરી હંમેશા પોતાના બચ્ચાને પીઠ પર બેસાડે. એમાં પકડ કોની હોય? વાનરમાં બચ્ચાની પકડ હોય, એણે માને પકડી ગઈ, એના હાથ છૂટી જાય કે એની પકડ ઢીલી થઈ જાય તો વાત પૂરી. અને બિલાડીમાં કેવું છે કે પોતાના મોંમાં કેટલું સાચવીને રહે છે. એમાં બિલાડીના મોઢાની આવડત કે કળા કે પોતાની પકડ છે. હવે એમાં આપણે શું થવાનું છે વિચારવાનું છે. આપણે તો સ્યાદ વાળો, ક્યારેક વાનરી ના થઈ જાય, ક્યારેક બિલાડી ના થઈ જાય, બે રાખીએ. ભગવાને જ શીખવાડ્યું છે સ્યાદ, પણ સમજવા જેવી વાત છે કે પશુ પંખીમાં પણ કેટલા દ્રષ્ટાંતો, કેટલા બોધદાયક છે. આપણને તરત જ ભાવ થાય કે આમાં આના પક્ષમાં છે લડો અને આના પક્ષમાં લડો છે. કોને રમવું, કેમ રમવું, કોની પકડ કેવી, એના પર આધાર છે. તો કે હે ભગવાન, આ નમ્ર પુરુષો કેટલા છે એ કેવું છે? નરી નમ્રતા કહેવાય કે બીજું કાંઈ નહીં. પોતે પોતાનું કાંઈ રાખ્યું નથી, પ્રાર્થનામાં પોતાનું આપોપું રાખે તો પ્રાર્થના કહેવાય. મારા પણ પોતાનું આપોપું રાખીને પ્રાર્થના થઈ શકતી નથી, એને પ્રાર્થના કહેવાય. આ તો હું જુદો, પરમાત્મા જુદો. એવી રીતે મારી પાસે છે, તમારી પાસે નથી, મારી પાસે નથી, તમારી પાસે છે. શું માગીએ વિતરાગી, અમે રંગ રાગના રાગી, જે તે દીધું છે ત્યાગી. શું માગીએ વિતરાગી, વિતરાગ પાસે છે મગરી. અને છતાંય જો માગવા જાય તો તરત જ ઈચ્છા થઈ જાય, ભાવના થઈ જાય કે પોતાની પાસે આમ કંઈક છે, આવો ભાવ છે, અને ભગવાન પાસે આટલું છે તો આ મને આપશો. ત્યાં પોતાનું ખિસ્સું અધૂરું છે, પોતે ભિખારી થયો ખવાય. માગવું ને મરવું બરોબર છે, તો આપણે માગવા વાળા નથી, એવા ભક્ત તો નથી જ. આર્ત ભક્ત અને અર્થાથી ભક્તમાં આવતા જ નથી. એકમાત્ર જય વિરાય સૂત્રમાં છે એટલે માગી દીધું છે એટલી છૂટ કે ભગવાન ભવ તારી સેવા મળો, કે ભક્તિ મળો, કે ભવબંધનથી મુક્ત થાઓ, એને માગણી કહેતા નથી. ભયભંજન ભગવાન, ભગવાનની પ્રાર્થના શા માટે કે હે ભગવાન, તમે તો બધા પ્રકારના ભયને ભાંગીને ભૂકો કરી નાખ્યા છે. ભયને ભગાડી દીધો છે, ભયને ફૂટ આપી છે. ભય તમારાથી ભાગી ગયા, તમે ભયથી ભાગી ગયા નહીં. ભયને ભાંગી નાખ્યા એટલે ભય જ ઊભી ઉછળીએ ભાગા છે. સંસાર ભગવાને છોડ્યો નહીં, સંસારને ફૂટ દીધી નહીં, સંસાર ભગવાનથી ભાગ્યો ઊભી ઉછળીએ કે તમે અહીંયા તમારી પાસે મારું કામ નથી.
સંસાર છોડ્યો. કૃપાળુ પાસેથી સંસાર ભાવ જતો રહ્યો એવું બી પૂછે. કૃપાળુને સંસાર છોડવા ગયું એવું દેહ ભાવ છોડી દીધો, લૌકિક ભાવ છોડી દીધો, સંસાર ભાવ છોડી દીધો, એકમાત્ર આત્મા અને આત્મા ભાવ. નિત્ય નિરંજન નિત્ય છો ગંજન ગંજ કુમાર અભિવંદન અભિવંદના ભય ભંજન ભગવાન. એ વખત નિત્ય આવ્યું. કૃપાળુને શબ્દોની ખોટ હતી. નિત્ય નિરંજન નિત્ય છો ગંજન ગંજ કુમાર. તો કે નિરંજન શું? તો કે નિર્વત્તા અંજન. હવે કોઈ દિવસ કોઈ કર્મ એનું અંજણ આંજી શકે નહીં, કોઈ કશાયની કાર્યમાં લાગી શકે નહીં, કર્મો લાગી શકે નહીં. એવું જે છે તેનું નામ નિરંજન. એટલે કે સિદ્ધ પદનો બીજો શબ્દ ભર્યા શબ્દ એ નિરંજન. એટલે એને કોઈ રીતે હવે કર્મ નથી, કારણ કે દેહ નથી, કાયા નથી, કર્મ નથી, એટલે કઈ બીજું રહેતું જ નથી. એટલે કોઈ કર્મ જ ન હોય તો પછી અંજન આંજવાની વાત જ નહીં આવી. એવું જે સ્વરૂપ છે તે શુદ્ધ સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે, તે નિત્ય છે. તો નિત્ય કયું અને બીજું નિત્ય કયું? તો પેલું નિત્ય એમ કહીએ કે ઉત્પાદ વ્યય અને દ્રવ્ય ધ્રુવતા. તો ત્યાં નિત્ય એટલે ધ્રુવતા. આ ત્રિપદી લઈ લીધી ભગવાન કે વસ્તુ ઉત્પન્ન થયા કરે છે, વસ્તુ વ્યય થયા કરે છે, નાશ થયા કરે છે, પણ વચ્ચે ધ્રુવતા તો છે ને છે જ. સોનાની બંગડીની બુટી કરાવો, મીઠી કરાવો તો બંગડી તરીકે ઉત્પત્તિ થઈ, વળી પછી બીજું કંઈક કરાવ્યું તો એ રીતે ઉત્પત્તિ થઈ, તો બંગડીનો નાશ થયો, વ્યય થયો. બુટીની કે મીઠીની ઉત્પત્તિ થઈ તો આપણે જૂનું જાણી પડ્યું. સોનું સોનું તરીકે રહ્યું. સોનાનું ધ્રુવત્વ સોનું કાયમી છે, ટકાઉ છે, તો એનું ધ્રુવત્વ તો રહ્યું છે. એવી રીતે આત્મા આજે મનુષ્ય ગતિમાં કાયમી છે, હતો કે જશે. તો જ્યાંથી પણ આવ્યો ત્યાંથી વ્યય થયું, એ પર્યાયથી વ્યય થયું. અહીંયા ઉત્પન્ન થયા, ઉત્પાદ થયો, પણ ધ્રુવતા આત્મા તો રહ્યો છે, આત્મા સ્વરૂપ તો રહ્યો છે, તો આત્મા ધ્રુવ છે. તો આ ત્રિપદી. મહાવીર સ્વામીને ગૌતમ સ્વામીના સંવાદમાં ગૌતમ પ્રભુએ કહ્યું કે ભંતે ચિત્ત એ ભગવાન તત્વ શું છે? જિજ્ઞાસા કરી. તો તરત જ મહાવીર સ્વામીએ કહ્યું કે ગોયમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય સંસ્કૃતમાં તેવું બાકી ઉત્પન્નીવા વિદ્યુનીવા વ્યય. તો વસ્તુ ઉત્પાદ વ્યય દ્રવ્ય છે. આ ત્રિપદી કહેવાય. આ મોટામાં મોટો બોલ જેમ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણ પદ, એવી રીતે ઉત્પાદ વ્યય દ્રવ્ય આ ત્રણ પદ. આ ત્રણ પદમાં વામનના ત્રણ પગલામાં વિરાટના ત્રણ પગલા આવી ગયા. બલિરાજાના ગામમાં એવી રીતે આપણે પણ વધવાનું. સમ્યક દર્શનના ચારિત્ર એટલે આખો મોક્ષમાં આવી. અને ઉત્પાદ વ્યય દ્રવ્ય એટલે દ્રવ્ય ઉત્પાદ વ્યય દ્રવ્યની વાત આવી ગઈ. દ્રવ્ય પર્યાય આવી ગયા. બધું આવી ગયું. અહીંયા શું પૂછ્યું? નિત્ય. અહીંયા નિત્ય એટલે ધ્રુવ. એ ધ્રુવતા, એની નિશ્ચલતા, એની સ્થિરતા, એનું કાયમી પણ. ધ્રુવ એટલે તો આપ જાણો છો. ધ્રુવનો કેરેક્ટર યાદ કરો, ધ્રુવનો તારો યાદ કરો. ચોક્કસ, સ્થિર, હંમેશા હોય જ છે તે. સદા સ્થિર. સ્થિર કેવું છે? એની સ્થિરતા છે, એનું કાયમી પણ છે, એનું ટકાઉ પણ છે, એ ધ્રુવતા છે. એ ક્યારેય મળતી નથી. એટલે એ નિત્યતા, ધ્રુવતા. પછી નિત્ય નિરંજન નિત્ય છો. એ સદા છો, સર્વદા છો, હંમેશા છો. આપણે નિત્યનો અર્થ હંમેશા જ કરતા હોઈએ છીએ. નિત્ય એટલે હંમેશા, કાયમ. તો કે કાયમ પણ છો અને કાયમ છો એટલે એમના થોડા ખાલી નથી, સ્થિરતાવાળા છો. ઉત્પાદ વ્યય ધ્રુવતા વાળા છો. ઉત્પાદ વ્યય થયા કરે છે, પણ ધ્રુવત પણ ટકાવી રાખનારો છે. એટલે આત્માથી કાળી ધ્રુવ કહીએ છીએ તે નિત્ય. એટલે ત્યાં મૂકવાને ધીમેથી આત્માનું નિત્યત્વ પદ પણ મૂકી દીધું. આત્મા નિત્ય છે. આ બીજા આપણને દેશમાં આવી પ્રાર્થનામાં કે હે ભગવાન, તમે નિત્ય નિરંજન નિત્ય છો, પણ મારો આત્મા પણ અસ્તિત્વ ભાસી જાય તો મને એનું નિત્યત્વ પણ પ્રકાશી જાય. હું અત્યારે બોલવા પૂરતું કહું છું, પણ મને પણ એવું ભાન થઈ જાય તો સારું. એવી પ્રાર્થના કરીએ છીએ કે આત્મા નિત્ય છે, આત્મા છે અને આત્મા નિત્ય છે, પણ એ બંનેનું ભાન મને થઈ જાય. ગંજ અને ગંજ કુમાર. ગંજન શું ને ગંજ શું? ઓકે, ગંજન એટલે ચૂરે ચૂરો કરી નાખે, ક્ષય કરી નાખે, પરાજય કરી નાખે, પરાભવ પ્રમાણે હરાવી દે. એ ગંજન. ચૂરો કરે, ભૂકો કરે, ક્ષય કરે, હરાવી દે, પરાજય કરે, પરાભવ. અને પછી ગંજ શું? ઓકે, ઢગલે ઢગલા. એટલે કે ઢગલા. આપણે શું કર્યું? ગંજ એટલે ઢગલો. ગંજ એટલે ખાણ. કોઈ વસ્તુને ખાણ કહીએ કે
એ બંને રીતે ઢગલા બંધ કર્યું છે તે ગંજ. અને ત્રીજું ગાંજા નામની વનસ્પતિ આવેલી, જેના પરથી આપણે શબ્દ આવ્યો ગંજેરી, ગંજેરી, ગંજેટી. ઘણો બધો ભાંગ નશો વાપરે કરે તો એ આપણે ગંજેરી કહીએ છીએ. તો અહીંયા ગંજન, ગંજ, ગુમાન. ગુમાન શું? અભિમાન. તો અભિમાન એક જાતનો નશો છે કે બીજું? અભિમાનના ઢગલે ઢગલા હોય, અભિમાનના ખડકલા હોય, અભિમાનની ખાણ હોય, અહંકાર અને અભિમાનમાં જે મતમત્તો હોય, એકદમ ભરપૂર હોય. એમાં મત્ત એટલે ભરપૂર એટલે શું કેવું હોય? વધારે કેવું હોય? મદોન્મત્ત હોય, ઉન્મત્ત હોય. તો એને આપણે ગંજેરી સાથે સરખાવી શકીએ. જ્ઞાની પુરુષોએ સરખાવ્યું છે કે 8 પ્રકારના મદ છે. એ તો જાતિનો, બળનો, કુળનો, રૂપનો, જ્ઞાનનો વગેરે વગેરે છે. પણ સૌથી વધારે મદ્ય એમાં પણ મદ શબ્દ આવે છે કે મદ્યપાન કરે છે અને જે છાપતો થાય છે, જે વ્યસન છે અને એનો કેફ ચડે છે, નશો ચડે છે. એવી રીતે જ્યારે અભિમાન છે, માન છે, એનો પણ નશો અને કેફ ચડે છે. ત્યારે ગંજેરીમાં અને અભિમાનીમાં કોઈ ભેદ નથી, કોઈ ફેર નથી. એને માન ચડ્યું છે, મદોન્મત્ત હાથી કહીએ છે, ત્યાં મદ શબ્દ છે અને એનાથી ઉન્મત્ત થયેલો હાથી. તો મદોન્મત્ત હાથીમાં અને અભિમાન મત્તમાં કાંઈ ફેર નથી. માન જગતમાં માન ન હોત તો મોક્ષની વસ્તુ પણ બીજું કંઈ ન થાય તો કંઈ નહીં, પણ આપણું માન જતું રહે તો પણ આપણને એમ થાય કે કલ્યાણ છે. તો થોડુંક પણ માન મૂકી શકીએ તો પણ કલ્યાણ છે, તો સંપૂર્ણ મૂકી દઈએ તો કલ્યાણ છે. સવાલ નથી. તો માં એટલે માપવું, તોલવું, જોડવું. એના પરથી માન આવ્યું, એના પરથી અભિમાન આવ્યું કે બીજાને તોલ્યા ચોખ્યા કરે છે, એના મનમાં પોતાનું અભિમાન છે. હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી, પણ પોતે જે રૂપે છે એનું નિરંતર વિસ્મરણ થતું ચાલ્યું આવે છે. આખું પાવડેલું વચન છે. આપણને આપણું ભાન છે, જાણીએ છીએ અને પાછું એમ કહીએ છીએ કે હું બીજાને પણ નથી જાણતો, નથી ઓળખતો એવું નથી. તો એ વખતે આપણને એટલી બધી મનમાં રાય છે કે હું બીજાને પણ ઓળખું છું, જાણું છું, સમજું છું, બધી ખબર છે. પણ બીજાને શું જાણે? પોતે પોતાને તો જાણે. પોતે જે રૂપે છે, નિરંતર છે, ધ્રુવતાની વાત છે, નિત્ય છે, છતાં એનું તો વિસ્મરણ ચાલી રહ્યું છે. એનાથી વધારે અભિમાન છે. પોતે પોતાને ભૂલી ગયો, એનાથી મોટી ભૂલ છે. તો અહીંયા ગંજન, ગંજ, ગુમાન, અભિમાનના ખડકલા ઢગલા કે ખાણ હોય એનો પણ જેણે ક્ષય કરી દીધો છે, પરાભવ કર્યો છે, પરાજય કર્યો છે, એવા ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. અભિવંદન, અભિવંદના. એવા ભગવાનને અભિવંદન કહેતા હું સ્તુતિ કરું છું. વંદનમાં નમસ્કાર પ્રણામ આવ્યા. અહીંયા અભિવંદન કર્યું એટલે કાંઈ ન કરીએ, મોઢાથી વિચારીએ, મનથી વિચારીએ, મોઢાથી કરીએ તો પણ, અથવા તો એમનેમ વાંચતા વિચારતા કરીએ, સ્તવન ગાતા હોઈએ, વિચારતા હોઈએ, વાંચતા હોઈએ તો એ પણ સ્તુતિ છે. સ્તુતિ એટલે મોઢેથી બોલવું જ કરવું એમ નથી. સ્તુતિ એટલે કોઈને પણ વખાણ. તો આ તો કાંઈ નહીં, ભગવાન હાથમાં આવ્યા, એનાથી વધારે લોડું છું, ભગવાનના વખાણ કરીએ, એમને વિશેષણ લગાડીએ છીએ. બધા ભગવાનના વિશેષણ જ આમાં છે. તો આ પ્રાર્થનામાં ભગવાનની સ્તુતિ કરવી છે એટલે અભિવંદન કરું છું. પછી અભિનંદન, અભિવંદના. તો અભિવંદન પછી અભિવંદના શું? તો કે હે ભગવાન, માત્ર બોલી જાઉં છું, સ્તુતિ કરું છું કે વાંચી જાઉં છું એમ નથી, પણ હું આપને સન્માનપૂર્વક નમસ્કાર કરું છું. તેનું નામ અભિવંદના. સન્માનપૂર્વક નમસ્કાર. સત્વત્તામાં કે આત્માનું અસ્તિત્વ છે એટલે આ સન્માન શબ્દ આવ્યો. કોઈને કહીએ છીએ સન્માનનીય શ્રી ફલાણા ફલાણા. તો સન્માનનીય શું? તો કે માન આપવા યોગ્ય. આદરણીય શું? તો કે આદર આપવા યોગ્ય. તો આ સન્માન કોણ છે? તો કે ભગવાન આત્મા છે, આપણે પણ આત્મા છીએ. એમણે સત પ્રાપ્ત કર્યું છે, સત પ્રગટાવ્યું છે, શુદ્ધ સ્વરૂપની સંપૂર્ણ પ્રાપ્તિ છે. એટલે એને તો વધુમાં વધુ સન્માન આપવું ઘટે. અને સાચો સન્માન તો એ જ છે. આપણે થોડા છીએ. આપણે જે છીએ તો કેવા બોલવા પૂરતા છીએ. આત્મા છીએ એટલે બધા માન આપે, એટલે જળને થોડું આપે. એટલે આપણે આત્મા છીએ, સત છે તો આપીએ છીએ, એકબીજાને આપીએ છીએ. તેરી બીજે જીવને બીજે પણ ખરો સન્માનનીય પુરુષ તો ભાવ્યો છે, પરંતુ ભાવ છે વિતરાગ પુરુષો છે, જે ભગવાન છે, જે યોગ્ય છે ભગવાન છે. એને સૌથી વધારે સન્માન આપું છું અને સન્માનપૂર્વક હું વંદન નમસ્કાર કરું છું. એટલે અભિવંદના કહેતા સન્માનપૂર્વકના નમસ્કાર. ભાઈઓ બહેન જન્મ ભગવાન, તમે આવા બધા ભાઈઓને માંગી રાખ્યા છે. વારંવાર
પહેલા ચરણમાં ભય ભંજન ભગવાન લખ્યું છે. એટલે ભયનું મહાત્મા કહ્યું કે ભય કાઢી નાખવાનું છે, કે કયો ભય છે એ વિચારવાનું છે. જગતમાં જીવોને 7 પ્રકારના ભય રહેલા છે. આલોકનો, પરલોકનો, આજીવિકાનો, આજે તો પૂરું થઈ જાય છે, ભવિષ્યમાં શું થશે, અકસ્માતનો, કોઈ પણ પ્રકારનો અકસ્માત થાય તો શું, એક્સિડન્ટ થાય તો શું, પછી જે છે એની સુરક્ષાનો ઘણું છે, પણ સાચવવું કેવી રીતે, પાછું સાચવવું તો ગમે નહીં, વધારવાની ઈચ્છા એટલે કડોકવામાં ઉભો શહેરની દુનિયામાં પછી એ બધું કહેવાય તો કે એ બધામાં આપણે પડવું નથી. પછી વેદનાનો ભય, રોગનો ભય, અને અંતિમ સમયે હારી જઈશ તો મરણ આવશે તેની વેદનાનો ભય. આ 7 પ્રકારના ભય વચ્ચે આપણે હિંચકા ખાતા જ કર્યા છે, ખાધા જ કર્યા છે, ઓછા મોટા, નાના મોટા, અને આમાંથી એક ભય પણ હોય તો હિંચકો જ છે, એ હાર્યા કરે છે, ચાલ્યા કરે છે, એ મુવમેન્ટ પ્રયાસ કરે છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને કે વળતા પ્રમત્તા પ્રવર્તતા મુનિ કરતા વિશેષ દોડાઈમાં ગોલા ખાતા હોય, હિંચકા ખાતા હોય તો આ ભય સંજ્ઞામાં જીવનારા આપણે મોક્ષ કૃપા કરીને પછી એનો ભય હોવો જોઈએ. કેમ કે એની પ્રાર્થનામાં લખી દીધું ભય ભંજન ભગવાન, જે થવાનું હોય તે થશે, દોરી હરીને હાથ, મારી નાળ હરી સંભાળ જોડે. નાનપણમાં ભણાવતા બીજા ધોરણમાં મારી નાળ શું એ ખબર નહીં, હરી તમારે હાથ, હરી શું ખબર નહીં, પણ છતાં લક્ષ કરાવતા આત્મા પ્રત્યે એવી કવિતા ભણાવતી. મીરાબાઈના પદ આવતા, આજ તો કંઈ મળતું નહીં, એકાદ આવે તો એક બોલમાં 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 રે દાદા કૃષ્ણ કવિના બીજું બોલમાં. તો આપણને શીખવાડતા હતા તો સાચું, આજે તો બીજું છે શીખવાડવામાં. તો ધર્મ ધરણ તારણ તરણ શરણ ચરણ સન્માન વિઘ્ન હરણ પાવન તરણ ભય ભંજન ભગવાન. હવે ધર્મ શબ્દ આવ્યો કે હે ભગવાન, આપ તો ધર્મની ધુરા વહન કરો છો, ધર્મ ધુરંધર છો, ધર્મ ધર છો, ધર્મ ધુરંધર છો, ધર્મ ચક્રવર્તી છો. આપણે ધર્મની વ્યાખ્યા શું કરવાની? તો કે વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ એ તો પછી આવી, નિશ્ચયની વ્યાખ્યા કરી ત્યાં સુધી ન પહોંચ્યા હોય તો શું? તો કે અધોગતિમાં દુર્ગતિમાં નીચે પડતા જીવોને ધરીની જેમ ધારી રાખે તે ધર્મ. દુર્ગતિ અટકાવી દે, અધોગતિમાં ન જવા દે, ત્યાં જ નરકગતિના દ્વાર બંધ કરી દે. કેમ કે જીવ ખૂણો પડ્યો હોય, કરુણાળુને પ્રાર્થના કરે છે, તો પોતે એવા કેટલાક હિંસક કામ પાપ ભાવ કરે જ નહીં કે જેથી કરીને એવી ગતિમાં એને જવું પડે. માટે કહી દીધું કે ધર્મ ધર્મ કે એવી ધર્મની ધુરા આપણે વહન કરી છે, અને આપ ધર્મ સ્વરૂપ જ છો, મોક્ષ સ્વરૂપ છો, ધર્મ સ્વરૂપ છો. આ તો લખવું પડે, કહેવું પડે, એટલે ધર્મ ધર્મ ધર્મના ધરનારા છો, વળી તારણ કરો છો. આપ તારી લીધા છે, પોતાની જાતને તારવી લીધી છે, રે આત્મતારો આત્મતારો બે વખત શીઘ્ર એને ઓળખો. આત્માને ભવસાગરમાંથી ડૂબવાની બદલે તારી લીધો છે, અને સાથે સાથે જગતવાસી જીવોથી પોતાનો આત્મા જુદો કર્યો, નોખો કર્યો, અલાયદો, અલગો, અનોખો, તારવી લીધો એટલે પણ તારો. એટલે તારણ અને તરણ. હવે પોતે જુદા થયા, પોતે તરીને બેઠા છે, પોતે તારી લીધા છે, બધા જીવોને પણ દેશના આપી એવા તારણ છે. અને પછી પોતે છેલ્લે દેશના પૂરી થઈ જાય, સમય પૂરો થઈ જાય, કેવલના દેશના, અને ત્યાર પછી આયુષ્ય દેહ ત્યાગનો સમય આવે ત્યારે પોતે તરે છે. સંસાર સાગરમાંથી બિલકુલ છેલ્લું હલેસું પૂરું થઈ ગયું અને સિદ્ધશિલા પર છેલ્લા સમય સ્થિતિ કરે છે. ત્યારે એક તારણ તરણ પણ છે. અને શરણ ચરણ સન્માન, ભગવાન તમારે શરણે આવ્યો છું. શરણ કહેતા જ કેવું કે હાથ પગ વાળી દીધા હોય, નેણ ઢાળી દીધા હોય, અને ઊંચું જોવાની ફુરસદ અથવા તો શરમ આવતી હોય કે મુખ બતાવો શું નહીં, એક સત્ગુણ પણ, એક સત્ગુણ એકેલી એક સત્ગુણ ભગવાને લખ્યું છે. એટલો વિવેક જાળવા વિના તો મારામાં સત્ગુણ જ પ્રગટ્યો નથી, મને આત્માનું અસ્તિત્વ જ ભાસ્યું નથી, સમ્યક દર્શન થયું નથી, હું આપને મુખ બતાવવાને લાયક નથી. પણ લેવું તો એ જ છે, તો હું નતમસ્તકે પ્રાર્થના કરું છું. એટલે શરણાગતિ છે. હવે શરણાગતિ જો હું સ્વીકારું છું તો મને શરણમાં રાખો. આપણા પક્ષે જો સાચી શરણાગતિ, ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ સરેન્ડર, તો પછી ભગવાન આપણને સ્વીકારે છે. રાજા જેવો રાજા આ લોકમાં, આ દુનિયામાં કે સરકાર જો શરણાગતિ સ્વીકારી લે તો કેદીને જેલમાંથી મુક્તિ અથવા તો જેલમાં ન જવું
તો આપણે શરણાગતિ સ્વીકારીએ. રાજા પોતાને શરણાગત હોય છે, શરણાગત હોય એને આશ્રય આપે, ઓટલો રોટલો આપે, એને ભોજન આપે, એને ચોવિયારનો સમય થાય તો ચોવિયાર કરાવતા. એક યુદ્ધમાં બે રાજા જૈન હોય સામ સામે, એમાં એક ચોવિયાર કરતો હોય અથવા બંને કરતા હોય અથવા એક કરતા હોય, તો એક રાજા જે જીતમાં છે એ સમય થતાં સંધ્યાકાળ થતાં તરત જ ઉતરીને કહે છે કે હવે આપણે સાધકે કરવું, તમારે ચોવિયારમાં વાપરવાનો હોતો કે કાચનું કરી લો કે વાપરી લો કે જે પોતાની પાસે હોય તો આપે, મોટે ભાગે ન આપે, ન આપવાનો વિનય કરે, આપવાનો વિનય ન કરે, કેમ કે કોઈક વખત એમાં શંકા જાય. પણ આવો વિનય, આવો પ્રોટોકોલ, આવો બધું આપણે જાણીએ છીએ. ઇતિહાસની આસીમાં નોંધાયેલું છે કે વૈજ્ઞાનિક ભગવંતે જોઈને કીધેલું છે અને લખાયેલું છે, ઉપદેશાયેલું છે. તો સામસામો કોઈ વૈભવ નથી. પૂર્વ કર્મનો ઉદય, તે દેશનો રાજા તો આ દેશનો રાજા લડવું પડે, પણ શરણે આવે અને જ્યારે શરણ, આ તો શરણે આવે નથી, યુદ્ધમાં ખેલે છે ત્યારે, અને શરણ સ્વીકારે છે ત્યારે તો બધું જ ભૂલી જાય છે. યુદ્ધ કેન્સલ થઈ જાય છે, ગત બાજુ થઈ જાય છે, નવી ભૂલ થઈ જાય છે. તો આ એક શરણાગતિની વાત છે. તો ભગવાનને શરણે આપણે જઈએ તો ભગવાન તો કરુણાળુ છે, દયાળુ છે, એ તો કંઈક દયા રાખવાના જ છે, કંઈ નિર્દય થવાના નથી, કૃપાવાના છે. તો આપણા પક્ષે આપણે શરણ સ્વીકારીએ, ટોટલ સરેન્ડર હોય, પૂર્ણ શરણાગતિ હોય તો આપણું કલ્યાણ થાય. તો પ્રાર્થનામાં કહે છે શરણ ચરણ સન્માન, તમારા શરણે આવે છું, તમારા ચરણમાં શરણે આવે છું, કેમ કે તમારા ચરણ કહેતા પગ નહીં, પણ શરીરનું વજન જે પગ ઉપર જ હોય, આખા દેહનું વજન પગ ઉપર, એમ જે મોક્ષ સ્વરૂપ થયા છે, શુદ્ધ સ્વરૂપને પામ્યા છે, સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, એનું વજન એના આચરણ પર છે. ચરણ, આચરણ, ચારિત્ર પર છે. તમે એવી ચારિત્ર દશા, ઉત્તમ ચારિત્ર દશા બતાવી છે. તમે પૂર્ણ સ્વભાવના શીલના સ્વામી થયા છો. તમે અષ્ટાદશ સહસ્ર શિલાંગ રથના તારા ને ધુરા વહન કરો છો. શ્રી કૃષ્ણજીનો રથ જુઓ, શ્રી કૃષ્ણ અર્જુનજીનો રથનું ચિત્ર હોય, ડેકોરેટિવ હોય, આપણને તરત ચારિત્ર ચક્રવર્તીનો રથ યાદ આવે. ઓહો, 18,000 શિલાંગ રથ, ચારિત્ર ચક્રવર્તી, સંપૂર્ણ સ્વભાવનો સ્વામી થયો છે, છેલ્લો સ્વભાવ પ્રાપ્ત કરે છે. એવા ભગવાનની પ્રાર્થના છે કે એવા ચરણ છે, એવું તમારું શ્રેષ્ઠ આચરણ છે, એને હું માન આપું છું, એને સન્માન આપું છું, અને એના એવા ચરણમાં હું શરણ આપું છું. તમારું આટલું આચરણ જોઈને, શુદ્ધાચરણ જોઈને હું આવું છું. તો હે ભગવાન, વિઘ્નહરણ, વિઘ્ન શબ્દ આવ્યો નથી કે આપણને પુણ્ય ગૌરી પુત્ર ગજાનન ગણપતિ જે દેવમાં પ્રથમ છે. વિઘ્ન હરતા એટલે એકલા ગણેશજી, બીજા કોઈનો હક નહીં, મોનોપોલી. અને આપણને વિઘ્ન આવે, શુભ કાર્યમાં 100 વિઘ્ન, વૈરાગ્ય એટલે વિઘ્ન ગણા, સારા કામમાં 100 વિઘ્ન. વિઘ્ન સાચું શું છે? તો કે ઘાતી કર્મો, ઘાતી ડુંગર આડા અતિ ઘણા. આ ઘાતી કર્મો છે, આત્માના મૂળ ગુણનો ઘાત કરાવે છે, કરી શકે છે, તે વિઘ્ન છે. કે આત્માને સમ્યક દર્શન થવા દેતું નથી, આત્માને દર્શન મોહનીનો ક્ષય થવા દેતું નથી, આત્માને ચારિત્ર મોહનો ક્ષય થવા દેતું નથી, એ વિઘ્ન છે. ભગવાન તારી ભક્તિ તો કરવી છે, કેમ કરી વાલા આવું તારા ચરણોને ધ્યાવું. વચમાં વિઘ્ન ઘણા ભારે, વચમાં માયાની ઝાડ બહુ ભારે અને મારે. આપણે એટલે જ હશે, બધા જ ગાય તો કોને નથી, બધાને છે. તો આવા બધા વિઘ્ન, વિઘ્ન શું છે? વિશેષ પ્રકારે આત્માના મૂળ ગુણને હણી રાખે છે, તેનું નામ વિઘ્ન. એ બાધા અંતરાય છે. બીજા દેખીતા વિઘ્ન એ કોઈ નથી. અને એવા વિઘ્ન, એવી અંતરાય તો આવો વિતરાગ પુરુષ જ નાશ કરે, બીજો કોઈ કરી શકતો નથી. બીજો કોઈ પુરુષ વિઘ્ન હણી શકતો નથી. એના બોધ વડે ભણે, બોધ વિતરાગતા અચૂક ઉપાય, એનો બોધ મળશે, સમ્યક દર્શન થશે, તો આપણને કેવલદાન થશે, અને ત્યારે આ બધા વિઘ્નો અંતરાય બધા જતા રહેશે. સત્પુરુષના બોધે થાય છે, સત્પુરુષના દર્શને થાય છે. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સંગ. સાચું વિઘ્ન તો એ છે, એને ટાળવાનું છે. ગણેશજી વિઘ્ન ટાળે, એ વાત સાચી? ખોટી બોલવામાં દુઃખ લાગે છે. રેકોર્ડ નહીં થઈ જાય કાંઈ તો ભલે થાય. આપણે
પિતા હતા અને ગજાનન, તો એ તો હાથી જેવું છે, એમનો મોટું મંત્ર છે તે, તો ગૌતમ સ્વામીનું હાથી જેવું નહોતું, એટલો ફરક. બાકી શું ફરક છે? તો કે ગૌતમ ગણેશ છે. ગણેશ એટલે કે ગૌતમ પ્રભુને ગણધરને લબ્ધિ નિદાન કહીએ છીએ. એટલી લબ્ધિ પ્રગટી હતી, બધી લબ્ધિ સિદ્ધિ પ્રગટી હતી, બધાને ઘણી પ્રગટી હતી, છતાં લબ્ધિની વાત આવે એટલે ગૌતમ પ્રભુનું જ નામ આવે. તો આપણને એ ગૌતમ સ્વામીમાં રસ છે, કેમ કે મોક્ષે ગયા છે એટલે કાંઈ કરવા આવવાના નથી, એટલે એમાં રસ છે કે આપણી ભક્તિ નિષ્કામ છે. અત્યારે ભાગ્ય છે કે ગણેશજી વિઘ્ન હતા એમ કંઈ માની લેતા નથી. હમણાં બહાર નીકળીને પૂછશો કે હવે આવનારા લૌકિક પ્રસંગમાં, માંગિક પ્રસંગમાં, લગ્ન પ્રસંગમાં ગણેશ મૂકશો, તો કે વાસ તો ઘરમાં ગણેશ છે એની પૂજા કરશો, કરવાની જ હોય ને. અમારા કુળમાં કુટુંબમાં તો પહેલા ગણેશજી, પછી બધી વાત. બસ આ બધી વાત ધૂળ ધાણીને હવા પાણી, કઈ કિંમત નહીં. બે શબ્દની કે વચનની પ્રદૂષણ જેવું કરવો અને આ જીવ ભગવાનનો પરમ કૃપાળુનો વિતરાગ વાણીનો ભોગ છે. આ કે આપણા ઘરનો છે, આ ઘરની ધોરાજી નથી, આ ભગવાનના ઘરની વાત છે. અને ભગવાને કીધું છે ને કેવું છે, એના બોધે અને એના નાચે નાચીએ છીએ. આ એમના બોલીએ છીએ, જો આવું બોલ તો ગણેશજી મારું તો કેટલું અકલ્યાણ કરે, મને તો કેટલા વિઘ્ન લાગે, પણ દિવાય ડરાય કેમ કે એ તો કંઈ કરતા ને. એ બધી વાત સાચી, પણ ઘરમાં મૂક્યા હોય ને એ હવે કાઢી ન નાખાય એમ જવાબ મળે. એને ફેંકી ન દેવાય, એનું વિસર્જન ન કરાય. તો ગણેશને સાંગોમાં પૂજનારા સારા ને કે 10 દિવસ થાય કે થોડા દિવસ થાય છે એટલે કે વિસર્જન. કેમ ગયા ભગવાન વિસર્જન? બસ માટીમાં પાણીનો પધરાવી છે. અરે હમણાં પ્રેમથી મોજથી બનાવડાય, આટલો ખર્ચો કર્યો, આટલી મહેનત મૂકી અને ભગવાનને પધરાવી દેવાના પાણીનું વિસર્જન. વિસર્જન જેવો શબ્દ ભગવાન થોડાક જ સમય માટે હોય, અનંતકાળથી અનાદિકાળથી આત્મા છે, ભગવાન છે, અને એના વિસર્જન એ તો છે રહેવાના, દેખાય નહીં, આપણી સમક્ષ નથી. આવો ધીટ કાળ, અવસર પીડી કાળ, તો એમ નથી થતું કે જીન ભગવાન હતા. જીન ભગવાન હતા, છે અને રહેશે. પ્રતિમાજી હતા, છે અને રહેશે. એ શાશ્વત વસ્તુ છે, એ શાશ્વતી છે. જો જીન થાય છે, તીર્થંકર થાય છે, તો વચ્ચે ગેપ આવ્યો તો આપણે માનવા તૈયાર થઈએ છીએ અને થવું જ જોઈએ કે તીર્થંકર નહીં પણ તીર્થંકર કોટીનો ભગવાન બન્યો અને થયા છે. ચોથો આરો નથી એમની, ચોથો આરો ફીરી આવ્યો પણ વાચક લેશે કરે ચંદ્રવાલસ મલ્લી ઝીણાસર ઉજને મિલા રાજ રાજેશ્વર